લેક્ચર લેવો પડશે. ઘણી વખત એવું થાય કે લેક્ચર લેવાઈ ગયો આખો અને રેકોર્ડિંગ કરવાનું જ ભૂલાઈ ગયું હોય. હાલો કાંઈ નહીં, એ આવી જાય શરૂમાં પાર્ટી જોઈન કરી લે. ચાલો ફ્રોમ ફર્સ્ટ પેજ થી સ્ટાર્ટ કરીએ. સોમ, બરોબર ને? સોમ એટલે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં આપણે કઈ બોડીની બે ટાઈપની બોડી આવે. એક કેવી બોડી આવે? રિજિડ આવે. બીજી કઈ આવે? ડિફોર્મેબલ બોડી આવે. જેમાં તમે લોડ એપ્લાય કરો પછી લેન્થ તમારી કેવી રહે? એઝ ઇટ ઇઝ રહે. ચેન્જ ઇન લેન્થ કેવો થાય? 0. અને કેવી બોડી કહેવાય? રિજિડ બોડી કહેવાય. એને શું કહેવાય? રિજિડ બોડી કહેવાય. ત્યાર પછી ત્યાંથી આપણે આગળ વાત કરીએ ડિફોર્મેબલ બોડી એટલે શું? ડિફોર્મેબલ બોડી એટલે કે લોડ એપ્લાય કરો તો તમારી લેન્થ છે એમાં ચેન્જ આઉટ થાય કે લેન્થ એઝ ઇટ ઇઝ રહે નહીં. બરાબર? એટલે કે તમને સ્ટ્રેન જોવા મળે અને શું જોવા મળે? સ્ટ્રેસ જોવા મળે. આ બોડીને કોના તરીકે ઓળખવામાં આવે છે? ડિફોર્મેબલ બોડી તરીકે ઓળખવામાં આવે છે. એની ઉપરની વાત કરેલી હતી. આપણે જનરલી સોમમાં કેના ઉપર સ્ટડી કરીએ છીએ? ડિફોર્મેબલ બોડી ઉપર સ્ટડી કરીએ છીએ. ત્યાંથી આપણે આગળ જોઈએ તો ત્યાંથી આપણે વાત આગળ શું કરી હતી કે સ્ટ્રેસ અને પ્રેશરનો ડિફરન્સ વચ્ચેની વાત કરેલી હતી ને. સ્ટ્રેસ અને પ્રેશર વચ્ચેનો ડિફરન્સ તો બંનેનો યુનિટ શું થાય? ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો ન્યૂટન પર mm સ્ક્વેર, બરાબર? અથવા તો કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર. અલગ અલગ યુનિટમાં કન્વર્ઝન કરવાનું તમને કીધેલું હતું, બરાબર? કઈ રીતના યુનિટમાં કન્વર્ઝન થાય, બરાબર? પછી બીજું તમને મેઇન ફરક શું હતો કે આ જે સ્ટ્રેસ છે એ કેવો છે? ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ છે, બરાબર ને? કે જ્યારે તમે ફોર્સ એપ્લાય કરો છો એક્સટર્નલ થી ત્યારે અંદરથી રેઝિસ્ટિંગ ફોર્સ જનરેટ થાય છે પર યુનિટ એરિયા. એને કોના તરીકે ઓળખવામાં આવે છે? સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રેશર એટલે શું છે કે જ્યારે એક્સટર્નલ તમે જ્યારે બહારથી તમે લોડ એપ્લાય કરો છો એને કોના તરીકે ઓળખવામાં આવે છે? પ્રેશર તરીકે ઓળખવામાં. સ્ટ્રેસ હોય છે એ તમને કઈ પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં જોવા મળે? હા, ના, કોઈ પણ ડાયરેક્શનમાં તમારું જનરેટ થાય કે જ્યારે પ્રેશર છે ઓનલી ને ઓનલી કેવું હોય? પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં. બરાબર ને? અહીંયા સુધી ક્લિયર? પછી આપણે ત્યાંથી આગળ શું જોયું હતું કે યુનિટ કન્વર્ઝન જોયા હતા. 1 ન્યૂટન પર mm સ્ક્વેર બરાબર કેટલા કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર? બોલો. 1 ન્યૂટન પર mm સ્ક્વેર બરાબર કેટલા કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર થાય? 10. બરાબર ને? ન્યૂટન પર mm સ્ક્વેર માંથી કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર માં જવું હોય, ન્યૂટન પર mm સ્ક્વેર માંથી ન્યૂટન પર મીટર સ્ક્વેર માં જવું હોય તો 10⁶. એટલે એને ઘણી વખત મેગા પાસ્કલ તરીકે ઓળખવામાં આવે છે. પછી ત્યાંથી આપણે વાત કરી હતી કે જ્યારે સોમમાં આપણે સ્ટડી કરવામાં આવે છે એ સોમમાં કઈ બોડીની સ્ટડી કરવામાં આવે છે? મિકેનિક્સની સ્ટડી કરવામાં આવે છે, બરાબર ને? કે જ્યારે તમે શું કરો છો? લોડ એપ્લાય કરો છો અને લોડ એપ્લાય કર્યા પછી એ ડાયરેક્શનમાં એની મૂવમેન્ટ થતી હોય એની આપણે સ્ટડી કરીએ છીએ. હા કે ના? ના, દર વખતે હું હા પાડું એમાં નહીં હા પાડી દેતા, બરાબર? આપણે સોમમાં કઈ બોડીની સ્ટડી કરીએ છીએ? સ્ટેટિક કન્ડિશનમાં. સ્ટેટિક કન્ડિશનમાં એટલે કે એમાં મૂવમેન્ટ થશે નહીં, બરાબર? તમારું બોડી પર લોડ એપ્લાય કરો તો માત્ર ને માત્ર તમને શું જોવા મળે છે? ડિફોર્મેશન જોવા મળે. એટલે કઈ બોડી આવે તમારી? ડિફોર્મેબલ બોડી આવે. અને આની સિવાય હજી એક મોસ્ટ ટાઈમ સોમ જે તમારું આખા જેટલા પણ સ્ટોમ આરએસએ આરસીસી સ્ટીલ એનું એક બેઝિક તમારો કોન્સેપ્ટ છે. કોના ઉપર ડિપેન્ડ કરે છે? આખું હુક્સ લો ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર ને? આના ઉપર વાત કરેલી હતી. ત્યાંથી પછી આપણે વાત કરેલી હતી કે જ્યારે કોઈ મટીરિયલ ઉપર આપણે શું કરીએ છીએ? લોડ એપ્લાય કરીએ છીએ, બરાબર? તો જ્યારે પણ તમે કોઈ મટીરિયલ ઉપર શું કરો છો? લોડ એપ્લાય કરો છો. તો એ લોડ એપ્લાય કરવાના કારણે એની અંદર બે ટાઈપના ફેલ્યુર થઈ શકે. બોલો કયા કયા ટાઈપના ફેલ્યુર થઈ શકે ફટાફટ? ડક્ટાઇલ ફેલ્યુર થઈ શકે અને બીજું કેવું થઈ શકે? બ્રિટલ ફેલ્યુર થઈ શકે. તો મારો ક્વેશ્ચન એવો છે કે ડક્ટાઇલ ફેલ્યુર એટલે શું અને બ્રિટલ ફેલ્યુર એટલે શું? તો ડક્ટાઇલ ફેલ્યુર એટલે શું કે જ્યારે તમે લોડ એપ્લાય કરો છો, જ્યારે લોડ એપ્લાય કરો ત્યારે કેવું ડિફોર્મેશન જોવા મળે? લાર્જ ડિફોર્મેશન જોવા મળે, બરાબર? એટલે તમે લોડ એપ્લાય કરો અને સડનલી તૂટી જાય તો એને કોના તરીકે ઓળખવામાં આવે છે? બ્રિટલ ફેલ્યુર તરીકે ઓળખવામાં આવે છે. આપણે એન્જિનિયરિંગ પર્પઝ તરીકે ડિઝાઇન કરતા હોય ત્યારે કયા ટાઈપનું ફેલ્યુર અલાઉ કરવું જોઈએ? ડક્ટાઇલ ફેલ્યુર કરવું જોઈએ, બરાબર ને? એને એક્ઝામ્પલ તો તમને ખબર હતી ને? બ્રિટલ ફેલ્યુર ને એક્ઝામ્પલ તરીકે કયું આવે? ચોક, બરાબર? કોન્ક્રીટ. કયો કે નો કયો? આનું એક્ઝામ્પલ ડક્ટાઇલ ફેલ્યુર ના એક્ઝામ્પલ તરીકે ચિગમ, બરાબર? અને એની કરતા પણ માઇલ્ડ સ્ટીલ હતા કે તમે એને ખેંચો, બરાબર? ચિગમ ની ખેંચો તો તમને ડિફોર્મેશન કેવું જોવા મળે? લાર્જ ડિફોર્મેશન, સડનલી તૂટશે નહીં. તો આ તમારું એક બેસ્ટ એક્ઝામ્પલ છે ડક્ટાઇલ ફેલ્યુર અને બ્રિટલ ફેલ્યુર.
પછી આપણે જોયું તો એક પીગ આયન હતું. પીગ આયન એટલે હું રો મટીરિયલ કે જેમાંથી હું મળતું હતું, રોટ આયન મળતું હતું એક્ઝેક્ટલી. પછી બીજું માઇલ્ડ સ્ટીલ મળતું હતું અને ત્રીજું કાસ્ટ આયન મળતું હતું. આ ત્રણેય આયનના ટાઈપ છે કઈ રીતના પાડેલા છે? કાર્બન કન્ટેન્ટના આધારે પાડેલા છે કે કાર્બન કન્ટેન્ટને વેરી કરીને તમે અલગ અલગ ટાઈપનું હું બનાવી શકો છો. તો સૌથી ઓછું કાર્બન કન્ટેન્ટ કોની અંદરમાં હોય? રોટ આયનની અંદર હોય. કેટલા પર્સન્ટેજ કરતા? 0.1% કરતા. આમાં તમારું કાર્બન કન્ટેન્ટ હોય કેટલું હોય? 2 થી 4% જેટલું હોય છે, બરોબર. અને માઇલ્ડ સ્ટીલમાં હોય છે તો એ તમારું કેટલું 0.1 થી લઈને 0.23% સુધી કાર્બન કન્ટેન્ટ કેમાં હોય છે? માઇલ્ડ સ્ટીલમાં હોય છે. જેમ કાર્બન કન્ટેન્ટ તમારું ઓછું હોય એમ તમારું કેવું હોય? પ્યોરેસ્ટ ફોર્મ ઓફ આયન હોય. કાર્બન કન્ટેન્ટ ઓછું તો તમારી સ્ટ્રેન્થ આમાં કેવી હશે? ઓછી. જેમ કાર્બન કન્ટેન્ટ વધારો એમ સ્ટ્રેન્થ કેવી થાય? વધે, બરાબર. જેમ કાર્બન કન્ટેન્ટ ઓછું એમ એમાં તમને ડક્ટિલિટી કેવી જોવા મળે? વધારે જોવા મળે. તો તમારું રોટ આયન છે એમાં તમને ડક્ટિલિટી કેવી જોવા મળે? વધારે મળે. કાસ્ટ આયનમાં ડક્ટિલિટી કેવી જોવા મળે? ઓછી જોવા મળે. જેમાં ડક્ટિલિટી વધારે જોવા મળે એમાં બ્રિટલનેસ કેવી જોવા મળે? ઓછી જ જોવા મળે ને. આ તમારું ડક્ટાઇલ મટીરિયલ તો બ્રિટલનેસ કેવી હોય? ઓછી. જ્યારે કાસ્ટ આયન તો કેવું મટીરિયલ હશે? બ્રિટલ મટીરિયલ, બરોબર ને. તો બ્રિટલ મટીરિયલ એક્ઝામ્પલમાં બે વસ્તુ આવી ગઈ ને. એક કયું? કોન્ક્રીટ. અને બીજું કયું? કાસ્ટ આયન. તો કાસ્ટ આયન વતન કેવું છે? તમારું બ્રિટલ મટીરિયલ છે, બરોબર ને. કેમ? કારણ કે એમાં કાર્બન કન્ટેન્ટ કેવું છે? ઇન્ક્રીઝ કરીએ છીએ. કાર્બન કન્ટેન્ટ ઇન્ક્રીઝ કરો તો સ્ટ્રેન્થ વધે છે પરંતુ ડક્ટિલિટી કેવી છે? ઘટે છે, બરાબર. અહીંયા કાર્બન કન્ટેન્ટ ઓછું કરો તો સ્ટ્રેન્થ ઘટે અને ડક્ટિલિટી વધે. પણ આપણે તો કેવી પ્રોપર્ટી જોઈએ છીએ? બંને વસ્તુ જોઈએ તે હું જોઈએ કે સ્ટ્રેન્થ જોવે અને સાથે સાથે હું જોઈએ? ડક્ટિલિટી જોઈએ. એટલે આપણે સૌથી વધુ પ્રિફર કોને કરીએ છીએ? માઇલ્ડ સ્ટીલને પ્રિફર કરીએ છીએ. એને Fe 250 તરીકે ઓળખવામાં આવે છે. એનું અપગ્રેડેડ વર્ઝન કરીએ, બરોબર, તો કેવું મળે છે? Fe 415. આને તમારું HYSD બાર તરીકે ઓળખવામાં આવે છે. આનું હજી તમે અપગ્રેડેડ કરો તો Fe 500 મળે, Fe 500D મળે, બરોબર. Fe 550 મળે. બહુ બધા ટાઈપના મળે. પણ આ બધા મળે છે કઈ પ્રોસેસથી મળે? TMT પ્રોસેસથી મળે, એટલે કે થર્મોમિકેનિકલ ટ્રીટેડ બાર. હવે થર્મોમિકલ ટ્રીટેડ બાર એટલે શું છે? એ કઈ રીતના મેળવવામાં આવે છે? એનાથી કઈ રીતના તમને સ્ટ્રેન્થ અને ડક્ટિલિટી બંને વસ્તુ મળે? એ વસ્તુ તમારે આપણે RCC માં ભણવાની આવશે, અથવા તો હમણાં આપણે આગળ જોશું ત્યારે અત્યારના ટોપિક ભણવાનો હશે કે કઈ રીતના તમારું આ TMT પ્રોસેસ આખી કરવામાં આવે છે. ક્લિયર ને? તો આપણે આયન ઉપરની વાત થઈ. એની પછીનો ટોપિક હતો, તમને એક આપેલું હતું ટોપિકમાં. શું આપેલું હતું? સ્ટ્રેન્થ અને સ્ટ્રેસ વચ્ચેનો રિલેશન. હા કે ના? તો મારો ક્વેશ્ચન એવું છે કે સ્ટ્રેન્થ એટલે ભાઈ શું? સ્ટ્રેન્થ એટલે શું? કે મેક્સિમમ સ્ટ્રેસ. એક્ઝેક્ટલી. હા, મેક્સિમમ સ્ટ્રેસ એટ વિચ મટીરિયલ ફેલ્સ. હા કે ના? એટલે કેવા ગુજરાતી ભાષામાં એવું કહું કે તમે જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર લોડ એપ્લાય કરો, તો અંદરથી શું જનરેટ થાય? સ્ટ્રેસ જનરેટ થાય. તો સ્ટ્રેસ તમારો જનરેટ થયો. હવે બહારથી લોડ વધારતો જાઓ તો અંદરથી સ્ટ્રેસની વેલ્યુ કેવી થાય? વધતી જશે. એક સમય એવો આવશે કે સ્ટ્રેસની વેલ્યુ કેવી પહોંચી જાય? મટીરિયલ માટે મેક્સિમમ વધી જાય. પછી એનાથી વધારે તમે લોડ આપશો તો મટીરિયલ સહન કરી શકે નહીં અને મટીરિયલ કેવું થાય? ફેલ થાય. તો એ જે સ્ટ્રેસની વેલ્યુ આવે એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે? સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હા કે ના? તો હવે તમે જે મટીરિયલ તમે યુઝ કરો, બરોબર, પ્રેક્ટિકલ કન્ડિશનમાં કદાચ તમારે યુઝ કરવાનું થાય તો એ મટીરિયલ ઉપર કેટલો સ્ટ્રેસ આવવા દેવો? કે મટીરિયલ તો આપણે ફેલ તો અલાઉ કરતા નથી. તો ફેલ ન થવા દેવા માટે એની ઉપર જે સ્ટ્રેસ આવવો જોઈએ હંમેશા કેવો આવવો જોઈએ? સ્ટ્રેન્થ કરતા કેવો રાખીએ આપણે? ઓછો રાખીએ તો તમારું મટીરિયલ કેવું રહે? કન્ડિશન સેફ કન્ડિશનમાં રહે. જેટલું ને ઓછું બંને રાખીએ પણ મોસ્ટ ઓફ કન્ડિશનમાં આપણે ફેક્ટર ઓફ સેફટી એપ્લાય કરીએ ને એટલે કેવું થઈ જાય? તમારું ઓછું જ થઈ જાય. ક્લિયર ને? હા કે ના? પછી શું હતું? ફોર્સ થોડો 0 હોય. એક્સેલરેશન 0 હોય, ફોર્સ થોડો 0 હોય. મેં ક્યાં એવું કઈ કીધું કે સ્ટેટિક બોર્ડિંગમાં તમે લોડ નો એપ્લાય કરો? મેં શું કીધું? સ્ટેટિક બોડીમાં શું કહેવાય? લોડ એપ્લાય કરો, મુવમેન્ટ ન થાય. કોઈ પણ વસ્તુની સ્ટડી કરી હોય તો ફોર્સ તો એપ્લાય કરવો પડે. સ્ટેટિક હોય કે ડાયનેમેટિક્સ હોય. ડાયનેમેટિક્સમાં કાઇનેમેટિક્સ હોય કે કાઇનેટિક્સ હોય.
પછી હું હતું હે એ અહીંયા ઠેઠ પહોંચી ગયા આપણે ક્યાં હતા હા ઓલો થર્મલ કોફિશિયન્ટ આલ્ફા ઈ તો બાકી રહી ગયો તમે હું એલા વાંચીને આવો હો થર્મલ કોફિશિયન્ટ ઓફ આલ્ફા ની વેલ્યુ આવડે ને એમ જ ભૂલ થાય કેટલી આવે 1.2 into 10 raised to minus 5 0.12 into 10 raised to minus 4 12 into 10 raised to minus 6 ત્રણ વેલ્યુ યાદ રાખજો એટલે ના યાદ તો એક જ રખાય આ બે તો હું કર્યું હે ખાલી ઓલો આગળ પાછળ લઈ ગયા હો પોઈન્ટ ને યાદ તો ખાલી કઈ રાખવાની માત્ર ને માત્ર એક જ રાખવાની છે બરાબર આ કોનો થર્મલ કોફિશિયન્ટ છે સ્ટીલ કયો કોન્ક્રીટ કયો એગ્રીગેટ કયો કે સિમેન્ટ આ બધાનો થોડો ઘણો પ્લસ માઇનસ કરીને આગળ પાછળ આવે બાકી વેલ્યુ તો કેટલી આવે બધી જ આની કેવી આવે આજુબાજુ કેમ બને તમે થર્મલ કોફિશિયન્ટ ઓફ સ્ટીલ નો અને કોન્ક્રીટ નો સેમ હોય એટલા માટે જ આપણે કોન્ક્રીટ ની અંદર સ્ટીલ પ્રોવાઈડ કરીએ છીએ કોન્ક્રીટ ની અંદર સ્ટીલ જ કામ પ્રોવાઈડ કર્યું એક્ઝેક્ટલી કે જો તમે થર્મલ કોફિશિયન્ટ સેમ વગરનું મટીરીયલ યુઝ કરશો તો જ્યારે આના કારણે મેમ્બરમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તો બંનેના જો આલ્ફા તમારા કેવા હશે અલગ અલગ હશે તો એક તમારું વધારે વધે બીજું કેવું વધે ઓછું વધે તો એકને વધવા માટે જગ્યા ન મળે તો એના કારણે હું તમારું પ્રોડ્યુસ કરે છે સ્ટ્રેસ પ્રોડ્યુસ કરે છે બરાબર અને આ જે સ્ટ્રેસ છે એ આપણે ડિઝાઇન કોઈ જગ્યાએ લીધેલા હોય નહીં અને બીજું શું થાય આનાથી જે તમારો બોન્ડ હોય કોની વચ્ચે જે કોન્ક્રીટ અને તમારો આ સ્ટીલ વચ્ચે જે બોન્ડ હોય એ બોન્ડ એ તમારો રહે નહીં કેમ કારણ કે બંને પોતપોતાની રીતે મુવમેન્ટ થાય બંને વચ્ચે કેવી મોશન જોવા મળે રિલેટિવ મોશન જોવા મળે આ ખબર રિલેટિવ મોશન એટલે હું જો બંને એક હારે એક હરખી રીતના વધતા હોય ને તો એને રિલેટિવ મોશન કહેવાય નહીં રિલેટિવ મોશન એટલે હું એકની સાપેક્ષે બીજું થોડુંક ઝડપી વધતું હોય કાં તો ઓછું તો એને કોના તરીકે ઓળખવામાં આવે છે રિલેટિવ મોશન્સ તરીકે ઓળખવામાં આવે છે તો આમાં તમારે જો તમે કોન્ક્રીટની અંદર સ્ટીલ પ્રોવાઈડ કરો તો બંનેનો આલ્ફા કેવો છે સેમ તો તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો આલ્ફા એટલે હું 1 ડિગ્રી સેન્ટીગ્રેડ 1 mm નો બાર લઈએ તો જેટલું એમાં તમને એક્સપાન્શન થાય એને શું કહેવામાં આવે છે થર્મલ કોફિશિયન્ટ આલ્ફા બરાબર ને તો આલ્ફા તમને ડેલ્ટા એલ ફાઇન્ડ કરવું હોય એની માટેનું ઇક્વેશન એલ આલ્ફા ડેલ્ટા ટી આમાં એક વસ્તુનું મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે જેમાં ભૂલ પડવાના ચાન્સીસ સૌથી વધુ હતા હું એલ છે કયા યુનિટમાં મૂકવાની mm માં તો આ જે આન્સર આવશે એ કેમાં આવશે mm માં હવે જોજો આન્સર તમને ઘણી વખત ક્વેશ્ચનમાં કેમાં પૂછી લે આન્સર તમને સેન્ટીમીટરમાં માંગેલો હોય આ તમને કેમાં આપેલું હોય લેન્થ મીટરમાં આપેલું હોય તો અહીંયા કયા યુનિટમાં મૂકશો સેન્ટીમીટરના યુનિટ્સમાં મૂકવાનું બરોબર ને તો ઘણી વખત કેવું થાય કે તમને બધી જ વસ્તુ ખબર હોય બરાબર કે આમાં આવી રીતના વસ્તુ છે પણ એક્ઝામમાં જ્યારે કરવા બેસો ને ત્યારે કેવું હોય કે આપણે ઉતાવળ હોય તો આપણે હું ડાયરેક્ટલી વાંચી લઈએ કે બધી જગ્યાએ તમે જેટલી જગ્યાએ જ્યાં સમજો ને ત્યાં ડેલ્ટા એલ ઇન ટર્મ્સ ઓફ કેમાં mm માં ફાઇન્ડ આઉટ કરો પણ એક્ઝામ વાળો હે ને પ્રેમથી હું મૂકી દે ઇન સેન્ટીમીટર અને બધું કેલ્ક્યુલેશન કર્યું તો આપણે ઉતાવળના કારણે માર્ક્સ કેવો જાય બરોબર કાલે જ એક પેપર હતું જીએમસી નું પેપર હતું ને બહુ મસ્ત મસ્ત ક્વેશ્ચન આપણે હું તમને ભણાવું ને એમાંથી ને જ બિલ્ડિંગ મટીરિયલ હતું બેઠા હતા કેવું હોય ખબર બેઠે બેઠા લાગે પણ તમે જે વાંચો ને એમસીક્યુ નોટ મૂકી દે આપણે એમસીક્યુ બધા વાંચ્યા હોય કરેક્ટ નીચેના સેન્ટેન્સ અને અહીંયા હું કરી દે નોટ કરે તો આપણે ઉતાવળ એટલી હોય ને કે ફટાફટ આપણે શું કરીએ કરેક્ટ સેન્ટેન્સ કરીને એને ટીક મારી દઈએ બરોબર તો આ ભૂલ થવાનો ચાન્સ રહે સ્ટેટિક બોડીમાં F = ma એટલે F એમ નથી કહેતો રાઠોડ મિત જ છે ને ભાઈનું કેવું એવું છે F = m × a બરોબર તો a = 0 છે તો ફોર્સ 0 લખેલું એટલે એના ટર્મ્સમાં નથી કે એમાં તમારું શું થાય છે એક્સટર્નલ ફોર્સના કારણે જે તમારી મુવમેન્ટ થવી જોઈએ એ મુવમેન્ટ કેવી છે તમારી 0 હવે કોઈ પણ જગ્યાએ તમે એક ઓલો લો ભણેલા છો ન્યૂટનનો એનર્જી કેન નોટ બી ક્રિએટેડ એન્ડ એનર્જી કેન નોટ બી
ડિસ્ટોર્ટેડ. હા કે ને, આવું વસ્તુ ભણેલા ને, માત્ર ને માત્ર શું થાય, એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ઝન થાય. તમે વિચારો કોઈ વસ્તુ ઉપર તમે ધક્કો મારો છો અથવા તો ફોર્સ કોઈ પણ રીતે એપ્લાય કરો છો, એ વસ્તુ ત્યાંથી હલે નહીં તો શું થાય? એમાં કઈક ભોબો બોબો પડે, કઈક ડિફોર્મેશન જ થાય કે ન થાય? સિમ્પલ વસ્તુ. જો તમે ધક્કો મારો ને એની જગ્યાએથી વહી જાય તો કઈ ડિફોર્મેશન થાય નહીં. તો તમે વિચાર કરો, તો તમે બહારથી ફોર્સ એપ્લાય કરો છો, વસ્તુ મુવમેન્ટ નથી થતી, તો ફોર્સ જાય ક્યાં? ખાય તો ન જાય ને. એનું શું થાય, અંદર જે તમારા મોલેક્યુલર્સ રહેલા હોય એ મોલેક્યુલર્સ ઉપર તમારું એનર્જી એબ્ઝોર્બ થાય, એના કારણે જે અંદર નાના નાના મોલેક્યુલર્સ હોય એની મુવમેન્ટ થાય, અને આ મુવમેન્ટના કારણે એની સાઇઝમાં ચેન્જ થાય, કાં તો કેની અંદર થાય, શેપની અંદર ચેન્જ થાય. ઓકે, થાય. આમાં એવું ન હોય કે 100% યુટિલાઇઝેશન ઓફ ફોર્સ થાય. સમજો? જ્યાં સુધી સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ એક્સટર્નલ ફોર્સ હોય ત્યાં સુધી સ્ટ્રેન જનરેટ થાય. એટલે શું કહેવા માંગે, જ્યાં સુધી સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ એક્સટર્નલ ફોર્સ હોય ત્યાં સુધી સ્ટ્રેન જનરેટ થાય. જો રિયાબેન, સ્ટ્રેસ અને સ્ટ્રેનમાં કેવો સંબંધ છે ખબર? આપણે ઓલું પતિ પત્નીનો સંબંધ ન હોય એની જેવો. એક આવે પછી બીજી વસ્તુ તમને ખબર પડે. માનો કે કોઈ પણ જગ્યાએ તમે લોડ એપ્લાય કરો ને, તો અંદર તમારું કેવું થાય કે પાર્ટિકલ્સના મૂવમેન્ટ થાય. બરોબર? જો પાર્ટિકલ્સના મૂવમેન્ટ ન થાય ને તો એની અંદર સ્ટ્રેસ ક્રિએટ થાય, અને જેવું પાર્ટિકલ્સના મૂવમેન્ટ થવા મળે તો અંદર શું થઈ જાય, તમારું સ્ટ્રેન ક્રિએટ થાય. તો આપણે એકચ્યુઅલીમાં કેવું થાય કે સ્ટ્રેસ તો કોઈ દી મેજર જ નથી કરી શકતા. આપણે શું કરીએ છીએ, બે રીતના સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરીએ. સાંભળજો મારી વાત. એક કોના ઉપરથી? સ્ટ્રેન ઉપરથી. સ્ટ્રેન આવે અને સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ આવડું એક ઇક્વેશન તમે ભણ્યા હશો. આવું ઇક્વેશન ભણ્યા ને, સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન ઇન્ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. તો એક અહીંયાથી તમે સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરી શકો, અને બીજું સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવા માટેનું શું છે ખબર, કે બહારથી તમે જે ફોર્સ એપ્લાય કર્યો તો એને ડિવાઇડેડ બાય શું કરી દો, એરિયા. કેમ આવું કર્યું? તો હવે તમે રિયાબેન કહો છો ને કે બહારથી હું પી લોડ એપ્લાય કરું છું તો અંદરથી રેઝિસ્ટિંગ ફોર્સ કેટલો હશે? સેમ જ હશે, પી. એને ડિવાઇડેડ બાય શું કરી દે, ક્રોસ સેક્શન એરિયા કરી દે. તો મને ડાયરેક્ટલી શું મળી જાય, સ્ટ્રેસ મળી જાય કે ન મળી જાય? તો આ રીતના ફાઇન્ડ આઉટ થાય. અને મોટે ભાગે આના ઉપર કાં તો આના ઉપરથી જ આપણે શું કરીએ છીએ, સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ. કારણ કે સ્ટ્રેનને ફાઇન્ડ આઉટ કરવું કેવું છે, મુશ્કેલ. એની માટે એક્સટેન્સોમીટર કરીને ઇન્સ્ટ્રુમેન્ટ આવે, બરાબર, બહુ કોસ્ટલી આવે, એ પ્રોવાઈડ કરવું પડે, પણ એ આપણે પ્રોવાઈડ કરી શકતા નથી. તમે જોયું કોઈ જગ્યાએ બિલ્ડિંગમાં કઈ એવું મુવમેન્ટ થવા માટે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ એપ્લાય કર્યું હોય? નહીં કરેલું હોય ને, તો ત્યાં આપણે કઈ રીતના ફાઇન્ડ આઉટ કરીએ કે ભાઈ બહારથી તમને તો ખબર હે ને કેટલો લોડ આવે છે, તમારો લોડ ખબર છે, હું અહીંયા ઉભો છું આ ફ્લોર ઉપર, તો આ ફ્લોર ઉપર મારો લોડ ખબર છે મને કેટલો છે, અહીંયા ફ્લોરિંગ કરેલો તો એનો લોડ કેટલો છે, તો લોડ ડિવાઇડેડ બાય શું કરી દે, ક્રોસ સેક્શન એરિયા કરી દે, તો મને શું મળી જાય, સ્ટ્રેસ મળી જાય. ક્લિયર? રિયાબેન, મિત, બોલો યાર, હા કે ના પાડો, પછી આગળ જઈ. તને નથી પૂછતો. પછી આપણે કાલે એક મસ્ત પ્રોપર્ટીની વાત કરી. કઈ હતી? ડક્ટિલિટી. શું કીધું હતું ડક્ટિલિટી એટલે? હા, એક્ઝેક્ટલી. કેવું ડિફોર્મેશન જોવા મળે? લાર્જ ડિફોર્મેશન જોવા મળે, બરોબર ને? તો એને કોના તરીકે ઓળખવામાં આવે છે? ડક્ટાઇલ મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો કોના તરીકે ઓળખવામાં આવે છે? ડક્ટિલિટી તરીકે ઓળખવામાં આવે છે. આમાં તમારો ગ્રાફ છે કઈ એક્સિસ ઉપર રિલેટ થતો હોય? એક્સ એક્સિસ ઉપર. તો આવી રીતના 3-4 ગ્રાફ આપેલા હોય, એમાંથી કયો ગ્રાફ છે તમારો મોર ડક્ટાઇલ છે, એવો ક્વેશ્ચન પૂછી દે તો કયો ગ્રાફ આવશે? તમારે સિમ્પલ જોવાનું કે કેમાં વેલ્યુ છે, કોની ઉપર છે, એક્સ એક્સિસ ઉપર વધારે છે. શું કરવાનું? સિમ્પલ તમારો જ્યાં ગ્રાફ પૂરો થતો હોય ને ત્યાંથી તમારે શું કરવાનું, આવી રીતના નીચે લંબાઈ દેવાનું.
જેમાં તમારે એક્સ એક્સિસ ઉપર વેલ્યુ કેવી આવે, વધારે આવે, ઈ કેવું કહેવાય, મોર ડક્ટાઇલ. ક્લિયર? તો આ તમારું ડક્ટિલિટી માટેનું છે. હજી ડક્ટાઇલ મટીરિયલ છે એ તમારું વીક કેમાં હોય છે, શિયરમાં. હા કે ના, કાલે કીધું હતું ને, વીક કેમાં હોય, તમારું શિયરમાં હોય. એટલે કે ડક્ટાઇલ મટીરિયલ ને કોઈ દી આપણે તે જગ્યાએ યુઝ ન કરાય જ્યાં કેવો ફોર્સ આવતો હોય, શિયર ફોર્સ આવતો હોય, ત્યાં કોઈ દી આપણે યુઝ કરાય નહીં. ત્યાંથી આપણે આગળ વાત કરીએ. એક બીજી વસ્તુ હતી જેના આધારે આપણે ડક્ટાઇલ છે કે નહીં એ તમારે ડિફરન્શિએટ કરવાનું. ઇલાસ્ટિક સ્ટ્રેન અને પ્લાસ્ટિક સ્ટ્રેન. કોઈ વર્ડ સાંભળેલો? ઇલાસ્ટિક સ્ટ્રેન અને પ્લાસ્ટિક સ્ટ્રેન કોલેજમાં જોઈ લે. પહેલા આપણે હું તમને એક વસ્તુ સમજાવું. હું ડિફોર્મેશન ઓનલાઈનમાં તને આન્સર આપો. કેમ બધા સાયલેન્ટ થઈ ગયા? ડિફોર્મેશન. ડિફોર્મેશન એટલે હું એક્ઝેક્ટલી યશભાઈ, હે કેમાં ચેન્જ થાય? કાં તો સાઈઝમાં, કાં તો શેમાં ચેન્જ થાય? શેપમાં. હા કે ના? જો તમારા સાઈઝમાં ચેન્જ થાય, કાં તો શું થાય? શેપમાં ચેન્જ થાય. એને કોના તરીકે ઓળખવામાં આવે છે? ડિફોર્મેશન તરીકે ઓળખવામાં આવે. હવે ડિફોર્મેશન એ પાછા બે રીતના હોય. એક કેવું હોય? ઇલાસ્ટિક હોય, અને બીજું કેવું હોય? પ્લાસ્ટિક. એટલે કે ઇલાસ્ટિક સ્ટ્રેન અને કેવું? પ્લાસ્ટિક સ્ટ્રેન. બહુ મસ્ત અને ઇમ્પોર્ટન્ટ છે. આ ટોપિક ઉપરથી બહુ બધી વસ્તુ ભણવાની આવશે. તો ઇલાસ્ટિક એટલે હું અને પ્લાસ્ટિક એટલે હું એક સિમ્પલ ભાષામાં એને તમે સમજી જાઓ. જ્યારે કોઈ વસ્તુ ઉપર તમે શું કરો છો? લોડ એપ્લાય કરો છો. આવી રીતના આપણો એક બીમ છે, આની ઉપર શું કરું છું? લોડ એપ્લાય કરું. લોડ એપ્લાય કરું તો બીમ કેવો થાય? આવી રીતના બેન્ડ થાય કે ન થાય? હવે આની ઉપરથી તમે ઘણી જગ્યાએ પ્રેક્ટિકલમાં કરેલું હશે કે કોઈ વસ્તુ લાઈક હું રબર જ છે એને હું બેન્ડ કરવા ટ્રાય કરું, બરાબર? લોડ એપ્લાય કરું તો બેન્ડ થઈ જાય. જેવો લોડ રહો તો એ કેવું થઈ જાય? પાછું પોતાની જે ઓરિજિનલ પોઝિશન હતું એમાં આવી જાય કે ન આવી જાય? તો એને શું કહેવામાં આવે છે? ઇલાસ્ટિક સ્ટ્રેન તરીકે. કે જ્યારે કોઈ વસ્તુ ઉપર તમે શું કરો છો? ફોર્સ લગાવો છો. ફોર્સ લગાવો તો એના કારણે તમારું શું થાય? ડિફોર્મ થાય છે, બરાબર? ડિફોર્મ થયું વાંધો નહીં, પરંતુ જ્યારે તમે શું કરો છો? લોડને રિમૂવ કરી દો છો, ત્યારે શું થાય છે? એઝ ઇટ ઇઝ પાછું જે પોઝિશન હતી એ જ પોઝિશનમાં આવી જાય છે. તો એ કોના તરીકે ઓળખવામાં આવે છે? ઇલાસ્ટિક સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. હા કે ના? ત્યાર પછી હવે એનાથી ઊંધું શું છે? પ્લાસ્ટિક સ્ટ્રેન. શું થતું હશે? બોલો. લોડ એપ્લાય કરું, અન્ય શું રહી જાય? એક્ઝેક્ટલી પરમાનન્ટ ડિફોર્મ રહી જાય. હા કે ના? એટલે પાછું પોતાની ઓરિજિનલ પોઝિશનમાં આવી શકે? ઓરિજિનલ પોઝિશનમાં આવી શકે નહીં. એને કોના તરીકે ઓળખવામાં આવે છે? પ્લાસ્ટિક સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. તો મેઇનલી બે રીતના ડિફોર્મેશનની અંદર હોય છે. એક ઇલાસ્ટિક સ્ટ્રેન આવે અને બીજું કયું આવે છે? પ્લાસ્ટિક સ્ટ્રેન. ઇલાસ્ટિક સ્ટ્રેન કોના તરીકે ઓળખવામાં આવે છે? લોડ એપ્લાય કરો છો અને લોડ એપ્લાય કરવાના કારણે શું થાય છે? ડિફોર્મેશન થાય છે. અને જેવું તમે શું કરો છો? લોડને રિમૂવ કરો છો તો પોતાની કેવી પોઝિશનમાં આવી જાય? ઓરિજિનલ પોઝિશનમાં આવી જાય, એઝ ઇટ ઇઝ આવી જાય. અને કોના તરીકે જેટલું પણ ડિફોર્મ થયું હોય એને કોના તરીકે ઓળખવામાં આવે છે? ઇલાસ્ટિક સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર બધાને? સેમ એવી રીતના પ્લાસ્ટિક સ્ટ્રેન એટલે હું પાછો આવે. હવે ઓલી ચિગમ હોય એને તમે ખેંચો તો કયું સ્ટ્રેન હોય? પ્લાસ્ટિક જ હોય ને. પછી તમે એને છોડી દો છો તો એઝ ઇટ ઇઝ પોઝિશનમાં આવે છે. સિમ્પલ વસ્તુ હોય ને, રબર આપણે લઈએ, ઓલું પેન્સિલ થી ભૂસવાનું હોય, એ રબરને લોડ આપો, કેવું થાય? ડિફોર્મ થાય. ડિફોર્મ થયું એટલે સ્ટ્રેન આવ્યું. કાં તો કેવું હશે? ઇલાસ્ટિક હશે, કાં તો કેવું હશે? પ્લાસ્ટિક હશે. કોના આધારે ખબર પડશે? તમે લોડ રિમૂવ કરી દો, પોતાની ઓરિજિનલ પોઝિશનમાં આવે છે તો એ કેવું છે? ઇલાસ્ટિક. નો આવી શકે તો પ્લાસ્ટિક.
ઘણી વખત કેવું થાય ખબર, કોઈ વસ્તુની એક લિમિટ સુધી તમે લોડ એપ્લાય કરો ને, સાંભળજો, તો કેવું મળે, ઇલાસ્ટિક. એની કરતા વધારે લોડ એપ્લાય કરો તો પછી એને જ્યારે તમે લોડ છોડો ને તો પોતાની ઓરિજિનલ પોઝિશનમાં ન આવે, પરંતુ થોડું ઘણું તો શું રહી જાય, ડિફોર્મ રહી જાય. એને શું કહેવામાં આવે છે, પ્લાસ્ટિક સ્ટ્રેન તરીકે ઓળખવામાં. પ્લાસ્ટિક સ્ટ્રેન એટલે શું કે તમે લોડ રિમૂવ કરો અને જે ડિફોર્મેશન રહી જાય એને કોના તરીકે ઓળખવામાં આવે છે, પ્લાસ્ટિક સ્ટ્રેન તરીકે ઓળખવામાં. તો જો હવે આવો એક આપણે ગ્રાફ ભણવાનો આવશે, કોનો, સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન નો ગ્રાફ છે આ માઇલ્ડ સ્ટીલનો. હવે આમાં કહે છે હું કે જ્યારે કોઈ વસ્તુ ઉપર તમે શું કરો છો, લોડ એપ્લાય કરો છો, સાંભળજો, શું એપ્લાય કરો છો, લોડ એપ્લાય કરો છો. તો લોડ એપ્લાય કરો છો તો એના કારણે શું આવે છે, અહીંયા તમારું સ્ટ્રેસ અને બીજું સ્ટ્રેન. તો આવી રીતના તમારો એક ગ્રાફ બન્યો, બરોબર. હવે થાય કેવું કે અમુક જગ્યા સુધી તમે લઈ જાઓ ને પછી એને છોડી દો. માનો કે આવી રીતના આપણે સ્ટાર્ટિંગમાં શું કરું છું, સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન નો, સ્ટાર્ટિંગમાં જેમ સ્ટ્રેસ વધે એમ સાથે સાથે શું આવે, સ્ટ્રેન વધે, બરોબર ને. સ્ટ્રેસ વધતો જાય તો સાથે સાથે સ્ટ્રેન વધે. તો જેમ તમારું સ્ટ્રેસ વધતો જાય એમ સ્ટ્રેન વધતું જાય. એક લિમિટ સુધી કેવું હોય કે જ્યાંથી તમે છોડી દો તો પાછું પદાર્થ છે કેવા સ્વરૂપમાં આવી જાય, મૂળ સ્વરૂપમાં આવી જાય. પછી એની કરતા હવે ફરીથી પાછો લોડ એપ્લાય કરું છું, વધારતો ગયો. હવે એની લિમિટ હતા એની કરતા હું આગળ નીકળી ગયો. હવે અહીંયાથી જ્યારે હું લોડ રિમૂવ કરું છું અને છોડું છું તો એની ઓરિજિનલ પોઝિશનમાં નહીં આવે, એમાં થોડું ઘણું કેવું રહી જાય, પરમનન્ટ સ્ટ્રેન રહી જશે. એને કોના તરીકે ઓળખવામાં આવે છે, પ્લાસ્ટિક સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે તમે શું કરો છો, સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન નો ગ્રાફ પ્લોટ કરો છો તો એમાં બે રીતના ડિફોર્મેશન થયા હોય. એક તમારું કેવું ડિફોર્મેશન થયું હોય, ઇલાસ્ટિક. બીજું કેવું થયું હોય, પ્લાસ્ટિક. તો જો ઇલાસ્ટિક સ્ટ્રેન છે એની કરતા પ્લાસ્ટિક સ્ટ્રેન, બરોબર, અને પોસ્ટ ઇલાસ્ટિક સ્ટ્રેન વર્ડ યુઝ કરેલો છે, એટલે ઇલાસ્ટિક પછીનું સ્ટ્રેન. ઈ સ્ટ્રેનની વેલ્યુ કેટલી હોય, 5% કરતા વધારે હોય. તો ઈ મટીરિયલને કોના તરીકે ઓળખવામાં આવે છે, ડક્ટાઇલ મટીરિયલ તરીકે ઓળખવામાં. તો લોડ એપ્લાય કરો તો બે રીતના ડિફોર્મેશન જોવા મળે. કયા હોય, ઇલાસ્ટિક અને બીજું પ્લાસ્ટિક. જો તમને પ્લાસ્ટિક સ્ટ્રેન, હું કહું છું કયું સ્ટ્રેન, પ્લાસ્ટિક સ્ટ્રેન કેટલું જોવા મળે, 5% કરતા કેવું જોવા મળે, વધારે જોવા મળે. તો ઈ મટીરિયલને કોના તરીકે ઓળખવામાં આવે છે, ડક્ટાઇલ મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર, ખ્યાલ આવ્યો કે નહીં? તો આ ડેફિનેશન ઓલરેડી જીપીએસસી માં હતા, ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ડક્ટાઇલ મટીરિયલમાં પોસ્ટ ઇલાસ્ટિક સ્ટ્રેન કેટલા ટકા કરતા વધારે હોવું જોઈએ, 5% કરતા વધારે. વર્ડ ઉપરથી ખબર પડી જાય, પોસ્ટ ઇલાસ્ટિક સ્ટ્રેન. એને ઘણી વખત શું કે પ્લાસ્ટિક સ્ટ્રેન યુઝ કરેલો હોય અને ઘણી વખત પરમનન્ટ સ્ટ્રેન વર્ડ યુઝ કરેલો હોય. ઓનલાઈનમાં ક્લિયર બધાને? હા કે ના? કોઈને નો ખ્યાલ આવ્યો હોય તો કહેજો. ક્લિયર ને? તો ડક્ટાઇલ મટીરિયલ છે કે નહીં, કઈ રીતના ખબર પડે, પોસ્ટ ઇલાસ્ટિક સ્ટ્રેન કેટલું હોય, 5%. આટલું ખાલી યાદ રાખવાનું છે. આપણે અત્યાર સુધી જે ભણ્યા ને એમાંથી એમસીક્યુ માટે કેટલું યાદ રાખવાનું, પોસ્ટ ઇલાસ્ટિક સ્ટ્રેનની વેલ્યુ કેટલી હોય, 5% કરતા વધારે હશે. એને કોના તરીકે ઓળખવામાં આવે છે, ડક્ટાઇલ મટીરિયલ. તો બ્રિટલ મટીરિયલ કોને કહેવાય, 5% કરતા ઓછું, પૂરું, પાછળનું બ્રિટલનેસ, બરાબર. હવે બીજું મારે તમને એક સમજાવવાનું હતું, એક યીલ્ડ પોઈન્ટ અને બીજું એક અલ્ટિમેટ, અથવા તો યીલ્ડ સ્ટ્રેસ અને બીજું અલ્ટિમેટ સ્ટ્રેસ. એટલે અહીંયા આવો, કઈ રીતના સમજો, હાલો જો આ ગ્રાફ ઉપરથી નથી સમજીએ. અત્યારે થોડું ઘણું ગ્રાફનું યીલ્ડ અને અલ્ટિમેટ એટલે હું સમજી લઈ.
તમારે બે રીતના સ્ટ્રેસ આવે. એક કેવું આવે? યીલ્ડ સ્ટ્રેસ આવે. અને બીજું કેવું આવે? યીલ્ડ સ્ટ્રેસ જે જગ્યાએ ગ્રાફ ઉપર જોવા મળે એને યીલ્ડ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે. કેવું કહેવાય? અને બીજો આ અલ્ટિમેટ સ્ટ્રેસ જે જગ્યાએ જોવા મળે એને કોના તરીકે ઓળખવામાં આવે છે? અલ્ટિમેટ પોઈન્ટ. તો તમે કહો સાહેબ કયો તો ખરા પેલા શું છે? પોસ્ટ ઇલાસ્ટિક સ્ટ્રેન કઈ રીતના ખબર પડે? પ્રિન્સિબેન, વસ્તુ ઉપર લોડ એપ્લાય કરવાનું, લોડ રિમૂવ કરી દો તો તમારો શેપ પાછો નો ગેઇન કરે, એટલે શું રહ્યો છે એમાં? ડિફોર્મેશન રહ્યો છે. જેટલું ડિફોર્મેશન રહ્યું હોય એને તમે મેઝર કરી લ્યો, એ તમારું શું થઈ ગયું? પોસ્ટ ઇલાસ્ટિક સ્ટ્રેન થઈ ગયું. બરાબર? એટલે બેનનો ક્વેશ્ચન એવું કેવું છે કે આવી રીતના હું લોખંડનો બાર હોય આને હું કરું? હું પી ફોર્સ થી ખેંચું. બરાબર? પેલા એક એવી લિમિટ આવે કે ખેંચું અને છોડી દઉં તો પાછું કેવું આવી જાય? એઝ ઇટ ઇઝ પોઝિશનમાં આવી જાય. તો આટલું મને જે જોવા મળે ને એ તમારું કેવું હોય? ઇલાસ્ટિક સ્ટ્રેન હોય. હવે પછી કેવું થાય કે હજી ફોર્સની વેલ્યુ વધારી દે તો વધારે રેટથી ખેંચું તો વધારે ડિફોર્મ થાય કે ન થાય? હવે ત્યાંથી હું છોડું ને તો પાછું પોતાની ઓરિજિનલ પોઝિશનમાં આવી શકશે નહીં. એમાં શું રહી જાય? થોડુંક તમારું ડિફોર્મેશન કેવું રહી જાય? પરમનન્ટ રહી જાય. તો આ જે પરમનન્ટ ડિફોર્મેશન રહી જાય એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે? પોસ્ટ ઇલાસ્ટિક સ્ટ્રેન તરીકે. એટલે કે આ ઇલાસ્ટિક સ્ટ્રેન અહીંયા સુધી નહોતું, એની કરતા વધારેનું જેટલું પણ તમારું સ્ટ્રેન આવ્યું એ બધું કહેવાય કેવું કહેવાય? પોસ્ટ ઇલાસ્ટિક સ્ટ્રેન કહેવાય. કરતા ઓછું આવે. હવે મારે તમને બે વસ્તુ સમજાવવાની હતી. એક યીલ્ડ પોઈન્ટ એટલે હું અને બીજું અલ્ટિમેટ પોઈન્ટ એટલે. જો નહીં ના તમે કેવા શું સ્કીમ આપે? હા નહીં બસ જો આને હું રેન્ડમ પોઈન્ટ લઈ લઉં છું. તમે એને બહુ ઓબ્જેક્શન નહીં ઉઠાવતા, ફિગરમાં સમજવાનો વસ્તુ જોજો. એક આ પોઈન્ટ છે અને બીજો આ પોઈન્ટ છે. આ બે બે બ્લુ કલરના પોઈન્ટ બતાવ્યા એ શું બતાવવા? પોઈન્ટ. એટલે એની પાછળ બતાવવા પાછળનું મારું એક રીઝન છે. જો યીલ્ડ પોઈન્ટ અથવા તો યીલ્ડ સ્ટ્રેસ કોને કહેવાય? આ ખાલી સમજવા માટે વસ્તુ છે, બહુ બધી જગ્યાએ તમને પ્રેક્ટિકલી કામમાં આવે. યીલ્ડ સ્ટ્રેસ એટલે એવું સ્ટ્રેસની વેલ્યુ તમે આ સ્ટાર્ટિંગમાં જુઓ તો સ્ટ્રેસ કેવો છે? વધારે વધે છે. એની કમ્પેરિઝનમાં સ્ટ્રેન કેવું વધે? ઓછું. એક પોઈન્ટ પછી જોવો તો તમારું સ્ટ્રેસની વેલ્યુ ખાલી આટલી જ વધુ, સ્ટ્રેન કેટલું વધે? વધારે કે નહીં? તો આ પોઈન્ટને કોના તરીકે ઓળખવામાં આવે છે? યીલ્ડ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. યીલ્ડ પોઈન્ટ એટલે ગ્રાફ ઉપરનું સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેનનો ગ્રાફ. કોનો? સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેનના એવો જે ગ્રાફ પ્લોટ કરેલો એવું પોઈન્ટ કે જેની પછી સ્ટ્રેસમાં વધારો થશે એ કેવો થશે? ઓછો થશે. એની કમ્પેરિઝનમાં સ્ટ્રેનમાં વધારો કેવો થશે? વધારે થશે. એ પોઈન્ટને કોના તરીકે ઓળખવામાં આવે છે? યીલ્ડ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર ને? બધાને યીલ્ડ પોઈન્ટનું ડેફિનેશન. અને યીલ્ડ પોઈન્ટ ઉપર જે તમને સ્ટ્રેસ મળે એને શું કહેવામાં આવે છે? યીલ્ડ સ્ટ્રેસ તરીકે. તો ડેફિનેશન ખબર પડી ગઈ? યીલ્ડ સ્ટ્રેસ એટલે હું કે જે પોઈન્ટ ઉપર તમને કેવું મળે છે પછી સ્ટ્રેસમાં વધારો કેવો થાય પણ સ્ટ્રેનમાં વધારો એને શું કહેવાય? હવે ખબર પડી યીલ્ડ હું કામ ભણ્યા?
બધી જગ્યાએ તમારે ડિઝાઇન કરવાનું હશે ને ત્યાં શું કરશો એની ઉપર જે સ્ટ્રેસ આવવો જોઈએ ને સાંભળજો બેન એ કેવો હોય યીલ્ડ કરતા ઓછો સ્ટ્રેસ આવવો જોઈએ જો ભૂલમાં પણ એ મટીરિયલને એવી રીતના ડિઝાઇન કરી દીધું કે એમાં યીલ્ડ કરતા સ્ટ્રેસ કેવો આવે વધારે તો એમાં ડિફોર્મેશન કેવું થઈ જાય વધુ જોવા મળે સમજ્યા કે નો એ આપણે હું હજી નથી કહેતો પ્લાસ્ટિક કે ઇલાસ્ટિક પણ ડિફોર્મેશન કેવું બહુ વધારે જોવા મળે આપણે જનરલી કેવું હોય તમને કોક આમ પગ મૂકો અને હાવ ખૂતી જાય એવું ગમે મટીરિયલમાં ડિફોર્મેશન થવું જોઈએ પણ કેવું થવું જોઈએ એકદમ નિગ્લેજેબલ અમાઉન્ટનું હા કે ના ફીલ થવું જોઈએ નહીં તો યીલ્ડ પોઈન્ટ એટલે એવો કે જ્યાં સુધી તમારું સ્ટ્રેસ છે ને એમાં વધારો કેવો થાય વધુ થાય સ્ટ્રેનમાં વધારો કેવો થાય ઓછો થાય ત્યાર પછી તમે જોવો તો સ્ટ્રેસમાં વધારો કેવો થાય ઓછો થાય અને સ્ટ્રેનમાં વધારો વધુ થાય તો એ પોઈન્ટને કોના તરીકે ઓળખવામાં આવે છે યીલ્ડ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે તો તમે કહો સાહેબ અલ્ટિમેટ પોઈન્ટ હતો તો અલ્ટિમેટ સ્ટ્રેસ એટલે હું કે સ્ટ્રેસ વચ્ચે સ્ટ્રેનનો ગ્રાફ છે જે જગ્યાએ તમને મેક્સિમમ સ્ટ્રેસ મળે આ ગ્રાફમાં કઈ જગ્યાએ મેક્સિમમ સ્ટ્રેસ મળે આ પોઈન્ટ ઉપર મેક્સિમમ સ્ટ્રેસ મળે કે નહીં એની કરતા કોઈ પોઈન્ટ ઉપર વધારે મળે તો આ જે તમારો પોઈન્ટ છે એને કોના તરીકે ઓળખવામાં આવે છે અલ્ટિમેટ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં જે સ્ટ્રેસની વેલ્યુ મળી એ કેવી છે એટલે એના કરતા વધારે કોઈ પણ કન્ડિશનમાં સ્ટ્રેસ આવી શકશે તો બે વસ્તુ ખબર પડી ગઈ યીલ્ડ એટલે હું અને બીજું અલ્ટિમેટ આનું સૌથી વધુ સ્ટીલ સ્ટ્રક્ચરમાં બે પોઈન્ટનો યુઝ થાય હજી આપણે આગળ ગ્રાફ જોશું એક માઇલ સ્ટીલનો એટલે તમે એમાં પિક્ચર આખું ક્લિયર થઈ જાય પેલા આટલી વસ્તુનો ખ્યાલ આવી ગયો કે નહીં આવી ગયો હા ને એ કયો તો ખરા હા એમ તો આ સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇનનો ગ્રાફ છે બરોબર માઇલ સ્ટીલનો ગ્રાફ છે આવો તમે ગ્રાફ જોયેલો છે તો આ પોઈન્ટને હું કીધું યીલ્ડ પોઈન્ટ કીધો કેમ કારણ કે પછી જો સ્ટ્રેન વધે સ્ટ્રેસ વધે તો આ પોઈન્ટને હું કીધું યીલ્ડ પોઈન્ટ આ પોઈન્ટને અલ્ટિમેટ પોઈન્ટ કીધો ખબર પડી ગઈ ને હું કામ અલ્ટિમેટ પોઈન્ટ કીધો સ્ટ્રેસ કેવું મળે મેક્સિમમ તો ડક્ટાઇલ મટીરિયલ હોય ને ડક્ટાઇલ મટીરિયલ એની વાત કરું છું કે જ્યારે આ સ્ટાર્ટિંગનો પોઈન્ટ હશે આટલો એરિયા હશે એમાં કેવું થાય અપ ટુ યીલ્ડિંગ સુધીમાં તો ડક્ટાઇલ મટીરિયલ વીક કેમાં હોય શિયરમાં હવે કઈ બે સ્ટ્રેન્થ બાકી રહી ટેન્સાઇલ અને કમ્પ્રેશન તો અપ ટુ યીલ્ડિંગ સુધીનો પોઈન્ટ હોય આટલા રિજિયનમાં તમે જોવો ને મટીરિયલની તો કમ્પ્રેશન સ્ટ્રેન્થ છે બરોબર એ કેવી આવે વધારે આવે કોની કમ્પેરિઝનમાં ટેન્સાઇલની કમ્પેરિઝનમાં ખ્યાલ આવ્યો કે ન આવ્યો કે અહીંયા સુધી હું મટીરિયલની વાત કરતો હોઉં તો આટલા સુધીનો જો લોડ આવતો હોય તો આ કન્ડિશનમાં તમારી કઈ સ્ટ્રેન્થ વધારે હશે ડક્ટાઇલ મટીરિયલની કમ્પ્રેશન વધારે હશે ટેન્શન કેવી હશે ઓછી હશે હવે જો લોડ એપ્લાય થતો હોય એના કારણે સ્ટ્રેસ ક્રિએટ થતો હોય અહીંયા સુધી ઠેઠ જતો હોય આ રિજિયનમાં જતો હોય બરોબર તો આ રિજિયનમાં જાઓ ત્યારે ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધી જાય કોની કમ્પેરિઝનમાં કમ્પ્રેશન સ્ટ્રેન્થની કમ્પેરિઝનમાં તો સૌથી વીક તો આપને ખબર હે કેમાં હતું શિયરમાં હતું હા કે ના આની સિવાય બીજી કઈ કઈ આવી જો અહીંયા લખેલી છે ને યીલ્ડ લખેલી અને બીજું કઈ લખેલી યીલ્ડ ટેન્શન અને બીજું યીલ્ડ કમ્પ્રેશન તો અપ ટુ યીલ્ડિંગ સુધીનું પોઈન્ટમાં જોવો તો કઈ સ્ટ્રેન્થ વધારે આવે કમ્પ્રેશન વધારે આપે ટેન્શન કેવી આપે ઓછી આપે યીલ્ડ પોઈન્ટ પછી તમે જોવો તો ટેન્શનની સ્ટ્રેન્થ કેવી થઈ જાય વધી જાય કમ્પ્રેશનની સ્ટ્રેન્થ કેવી થઈ જાય ઘટી જાય એટલે હું કહેવા માંગુ ખબર અહીંયા સુધીમાં જો તમે મટીરિયલ ઉપર ટેસ્ટિંગ કરતા હોય તો યુટિલાઇઝ કરતા હોય ને તો એ ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે આવે એટલે કે ટેન્શન લોડ કેવો સહન કરી શકે વધારે સહન કરી શકે કમ્પ્રેસિવ લોડ કેવો કમ્પ્રેસિવ લોડ કેવો સહન કરી શકે વધારે સહન કરી શકે ટેન્સાઇલ લોડ કેવો સહન કરે ઓછો સહન કરે જો તમે એ લોડ એપ્લાય કરો છો ને આ કન્ડિશન સુધી પહોંચી જાય છે તો આ કન્ડિશનમાં તમારું ટેન્શન રેઝિસ્ટન્સ કેવું આપશે વધારે આપશે કમ્પ્રેશન સામે રેઝિસ્ટન્સ કેવું આપશે ઓછું આપશે તો તમે એક્ઝામમાં શું ઠીક કરશો તો એક્ઝામમાં તમને ક્વેશ્ચનમાં આપેલું હોય ડક્ટાઇલ મટીરિયલ સ્ટ્રોંગ કેમાં છે સાંભળજો મારો ક્વેશ્ચન
હવે હું તમને એમસીક્યુ પૂછું કે ડક્ટાઇલ મટીરિયલ છે સ્ટ્રોંગ કેમાં છે અને લખેલું અપ ટુ yielding. આ ઓપ્શનમાં હું આપી દે ખબર? ટેન્સાઇલ, કમ્પ્રેશન, શિયર કે નોન ઓફ ધ અબોવ. કેમમાં આવશે? આન્સર શું આવશે? તો વર્ડ જો કઈ લખેલું છે અપ ટુ yielding, તો તમારે શું જોવાનું? ડાયરેક્ટલી કમ્પ્રેશન. હવે વર્ડ એવો યુઝ કરેલો છે અપ ટુ yielding ને અપ ટુ અલ્ટિમેટ. તો કયો આવશે? તો આન્સર હવે કઈ સ્ટ્રેન્થ વધી જશે? સ્ટ્રોંગ ઇન ટેન્શન. હવે ક્વેશ્ચન મારો સાંભળજો. આ રીતના જ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે કે ડક્ટાઇલ મટીરિયલ સ્ટ્રોંગ ઇન. હવે તમારે આન્સર આપવાનો ક્વેશ્ચન છે. પહેલી કન્ડિશન અપ ટુ yielding હોય તો આન્સર શું આવશે? સ્ટ્રોંગ કેમાં હોય? આન્સર આપો એલા. કમ્પ્રેશન. અપ ટુ અલ્ટિમેટ હોય તો અને ક્વેશ્ચનમાં yield કે અલ્ટિમેટ કાંઈ નથી આપેલું. હું ક્વેશ્ચનમાં તમને એમ જ ખાલી કીધું કે ડક્ટાઇલ મટીરિયલ સ્ટ્રોંગ ઇન. ઓપ્શન હવે નીચે આગળ કઈ લખેલું જ નથી. yielding નથી લખેલું કે નથી હું લખેલું? અલ્ટિમેટ. તો તમે કન્ફ્યુઝ થઈ જાવ ને કે સાહેબ બે તો આપણે બે કીધું હતું કે yielding પહેલા હોય તો કયું હોય? કમ્પ્રેશનમાં આવે, બરોબર ને? સ્ટ્રોંગ. અને yielding પછી કેમાં સ્ટ્રોંગ આવે? ટેન્શનમાં. તો હવે કોને પ્રાયોરિટી આપવાની? તો હવે આ પ્રાયોરિટી આપવાની વાત થાય ત્યારે કોને પ્રાયોરિટી આપવાની? અલ્ટિમેટ લઈ લેવાનું. જ્યારે કાંઈ વસ્તુ લખેલી ન હોય ને ત્યારે આન્સર કોના આધારે આપવાનો? અલ્ટિમેટના આધારે આપવાનો. શું આવશે આન્સર? હવે ક્વેશ્ચન ને ચેન્જ કરી દો, વીક કરી દો અને અપ ટુ yielding કહું. પેલા વીક વર્ડ આવ્યો તો હંમેશા શિયર જ આવે. આવી રીતના ફેર કર્યા. આપણે હું ઓલું સ્માર્ટ બહુ વિચારવા દે. ઓલું કે ને બહુ ભણી ગયા હોય એ નુકસાનકારક. તો આવી જગ્યાએ ભરાવ. સમજાણા કે ડક્ટાઇલ મટીરિયલ વીક લખેલું, બરોબર? હા સાહેબ અપ ટુ yielding કીધું હતું. yielding માં હોય તો કમ્પ્રેસ. એટલે પણ વીક કીધું છે પછી વિચારવાનું જો સૌથી વીક કેમાં હોય. હવે એમ જ કીધું ડક્ટાઇલ મટીરિયલ વીક ઇન અપ ટુ અલ્ટિમેટ. તો પણ વર્ડ હું યુઝ કરેલો જો તો ના ના હું ખેંચ એટલે કયો છે? ટેન્શન ફોર્સ થયો. આ ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે છે કોની કમ્પેરિઝનમાં? કમ્પ્રેસ. તો આપણે કન્ડિશન કઈ લેવાની? અલ્ટિમેટ લેવાની. કારણ હું કામ કહું ભાઈનો ક્વેશ્ચન એવો છે કે સાહેબ તમે કેમ આનું લઈને આન્સર આપ્યો, કેમ આનું લઈને આન્સર ન આપ્યો? હા કે ના? yielding સુધીનું લઈને કેમ? કારણ કે ડક્ટાઇલ મટીરિયલ હોય ને એમાં આપણે શું જોતા હોય કે કમ્પ્લીટલી ફેલ્યુર સુધીની વસ્તુ જોતા હોય, બરોબર? અને એના કારણે અને બીજી વસ્તુ કે આપણે હું અત્યારે કોની લોખંડી આ જે બધું રમત રમીએ ને બધી લોખંડ માટે જ રમત રમીએ. લોખંડ તમે શેની માટે પ્રોવાઈડ કરો? આરસીસી માં. સમજી ગયા ને? મૂળ બધો મુદ્દો ન્યા આવીને ઉભો રહે. તો જો બીજો કાંઈ જ મગજ લાંબો નથી વાપરવાનો. આટલા ક્વેશ્ચન ફેરવા કશું લખ્યું ન હોય તો આપણે શું લઈ લેવાનું? મગજમાં ધારી લેવાનું અલ્ટિમેટ કીધું. અને અલ્ટિમેટ પ્રમાણે માઇલ્ડ સ્ટીલ સ્ટ્રોંગ કેમાં આવે?
ટેન્શનમાં આવે અને તમને વીક કહે તો શેમાં આવશે? શિયરમાં. ત્યાં પાછું કમ્પ્રેશન ને ટીક મારી દેતા હો, કારણ કે ઓલવેઝ એન્ડ ઓલવેઝ વીક કેમાં હોય? હંમેશા શિયરમાં. બરોબર તો છે, આ બરોબર તો થયું. કમ્પ્રેશન સ્ટ્રેન્થ વધારે, ટેન્શન ઓછી. આ ભાઈનું કેવું એવું છે, યીલ્ડ વાળું છે. તો જો તો વેલ્યુ કેટલી આવી કમ્પ્રેશનમાં? 263. ટેન્શનમાં 250. અને આ કેવી હાવ ઓછી આવે. સાચું જ થયું ને? તો વસ્તુ યાદ રાખવાની માત્ર એટલી જ છે, બહુ મગજ આમાં કન્ફ્યુઝ નહીં કરતા. યીલ્ડિંગ લખેલું હોય તો કમ્પ્રેશન ગ્રેટર ધેન ટેન્શન. અલ્ટિમેટ લખેલું હોય તો ટેન્શન ગ્રેટર ધેન કમ્પ્રેશન. અને વીક લખેલું હોય તો પછી કઈ યીલ્ડિંગ કે અલ્ટિમેટ જોવાનું જ નથી. તે શું મારવાનું? શિયર. આ પૂરું થઈ ગયું આપણું ડક્ટાઇલ. ક્લિયર? આ હે ને, આ સેન્ટેન્સ લગભગ 7 થી 8 વખત જીપીએસસી માં પૂછાઈ ગયું. 7 થી 8 વખત મિનિમમ. કારણ તમે યુવાની બુક કરશો અથવા તો ઈએસસી ની બુક કરશો, સૌથી વધુ પૂછાતો ક્વેશ્ચન આ સોમમાં. શું આપેલું છે? ડક્ટિલિટી શું છે? is the property by which material can be stretched into large deformation are possible is ductile failure before rupture. એટલે ક્વેશ્ચન એવી રીતના પૂછે, સાંભળજો, કે તમને એમ કે જ્યારે કોઈ મટીરિયલ ઉપર તમે લોડ એપ્લાય કરો છો, લોડ એપ્લાય કર્યા પછી કેવું જોવા મળે છે? લાર્જ ડિફોર્મેશન જોવા મળે છે. અને એ પણ કેવો વર્ડ યુઝ કરેલો હોય? બિફોર રપ્ચર. એટલે રપ્ચર એટલે શું થાય? ફેલ્યુઅર થયા પહેલા તમને કેવું જોવા મળે? લાર્જ ડિફોર્મેશન જોવા મળે. તો એ પ્રોપર્ટીને કોના તરીકે ઓળખવામાં આવે છે? તો કોના તરીકે ઓળખવામાં આવે છે? ડક્ટિલિટી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આમાં ભૂલ પડવી જોઈએ નહીં. જ્યારે તમને વર્ડ કોની નીચે અંડરલાઈન જોવાનું કે કેવું આપેલું છે? લાર્જ ડિફોર્મેશન. અને બીજો વર્ડ શું જોવાનો? બિફોર રપ્ચર. બરોબર? આ બે વર્ડ તમને ક્વેશ્ચનમાં દેખાય એટલે આંખ બંધ કરીને ટીક કોને મારી દેજો? ડક્ટિલિટી. બરોબર? તો ડક્ટિલિટી એટલે શું છે કે તમે જ્યારે લોડ એપ્લાય કરો છો એના કારણે ડિફોર્મેશન કેવું જોવા મળે છે? લાર્જ ડિફોર્મેશન જોવા મળે છે. બિફોર રપ્ચર અથવા તો બિફોર ફેલ્યુઅર એને ડક્ટિલિટી તરીકે ઓળખવામાં આવે છે. અને ડક્ટિલિટીમાં પોસ્ટ ઇલાસ્ટિક સ્ટ્રેન્થની વેલ્યુ કેટલી હોય? 5% કરતા કેવી હશે? વધારે. ક્લિયર? ડક્ટિલિટીને બીજું શું કહેવામાં આવે છે? થિન વાયરમાં કન્વર્ટ કરવાની પ્રોપર્ટી તને કહેવામાં આવે છે. તો એવી રીતના તને ક્વેશ્ચન પૂછ્યો, સાંભળજો. હજી સુધી આની ઉપરનો કોઈ દી એમસીક્યુ પૂછાણો નથી. એમસીક્યુ માં શું પૂછે કે મટીરિયલની થિન વાયરમાં કન્વર્ટ કરવાની પ્રોપર્ટીને કોના તરીકે ઓળખવામાં આવે છે? નીચે ઓપ્શન આપેલો હોય, બ્રિટલનેસ આપેલો હોય, ડક્ટિલિટી આપેલો હોય, પ્લાસ્ટિસિટી આપેલો અથવા તો બીજું કોઈ પણ ફટીગ આપેલું હોય. તો જ્યારે વર્ડ કયો આવે? થિન વાયરમાં કન્વર્ઝન કરવાની પ્રોપર્ટી. થિન વાયરમાં કન્વર્ઝન કરવાની પ્રોપર્ટી એટલે શું? કે જ્યારે કોઈ વસ્તુને તમે ખેંચો છો ત્યારે તમે જ્યારે ડિફોર્મ થતું હોય ત્યારે તમને એકદમ કેવું થઈ જાય? પાતળો એવો વાયર જેવું દેખાય કે ન દેખાય? ચિગમને કેમ તમે જ્યારે ખેંચો છો ત્યારે એકદમ પાતળું જેવું તમને થઈ જાય છે વાયરના કન્વર્ઝનમાં? તો એને જ શું કહેવામાં આવે છે? ડક્ટિલિટી તરીકે ઓળખવામાં આવે છે. તો ડક્ટિલિટીને બીજું ભાષામાં કઈ રીતના સમજી શકીએ? થિન વાયરમાં કન્વર્ટ કરવાની જે પ્રોપર્ટી છે એને શું કહેવામાં આવે છે? ડક્ટિલિટી. પરંતુ આ ઉપરનો હજી કોઈ દી ક્વેશ્ચન પૂછાયેલો નથી. કદાચ તમને એકાદ કોઈક એમસીક્યુ રેફરન્સ બુકમાંથી કરો, અલગ અલગ બુકમાંથી, તો કોઈ જગ્યાએ તમને આ ક્વેશ્ચન મળે. બરોબર? પણ મેં એક બુક સોલ્વ કરેલી, એમાં તને પૂછેલો કે થિન વાયરમાં કન્વર્ટ કરવાની પ્રોપર્ટીને શું કહેવાય? ડક્ટિલિટી. હજી એક વર્ડ આવે, અહીંયા સુધી ખબર પડી ને? ડક્ટાઇલ મટીરિયલ એક્ઝામ્પલમાં સૌથી સારામાં સારું એક્ઝામ્પલ હોય ને તો કયું? માઇલ્ડ સ્ટીલ. પછી એની સિવાય બધાય છે, એલ્યુમિનિયમ, કોપર. આમાંથી જ આપણે વાયર બનાવીએ કે ન બનાવીએ? બ્રાસ, બ્રોન્ઝ, નિકલ.
અને સૌથી વધુ ડક્ટાઇલ મટીરિયલ તો એ પ્લેટિનમ. સૌથી વધુ ડક્ટાઇલ, મોસ્ટ ડક્ટાઇલ. હજી એક બીજી વસ્તુ મારે તમને કહેવાની છે, અહીંયા ધ્યાન આપજો. એ વસ્તુ બહુ મસ્ત વસ્તુ છે અને એના ઉપરથી ક્વેશ્ચન જીપીએસસી માં 5 થી 6 ફેરું પૂછાઈ ગયો છે. ઓલરેડી સોમમાં તન આવે છે. ઈની વસ્તુ તમારે સ્ટીલ સ્ટ્રક્ચરમાં તન ભણવાની આવશે, બરોબર? એ ક્વેશ્ચન જો આવી રીતનું. આ હું બતાવે ડક્ટાઇલ મટીરિયલ બતાવે કે નહીં બતાવે? કેમ? કારણ કે હું જો લાર્જ ડિફોર્મેશન અકર બિફોર રપ્ચર અથવા તો બિફોર ફેલ્યુર. તો આ મટીરિયલ કેવી પ્રોપર્ટી બતાવે છે? ડક્ટાઇલ. અથવા તો ડક્ટિલિટી કહેવાય કે ન કહેવાય? હવે બીજી વસ્તુ જોજો. અને ડક્ટાઇલ કહેવાય. લાર્જ ડિફોર્મેશન અકર બિફોર રપ્ચર. તો નહીં કહેવાય. છે એક ડક્ટિલિટી પ્રોપર્ટી, પણ એને બીજા વર્ડમાં આપણે કહીએ છીએ પ્લાસ્ટિસિટી. પ્લાસ્ટિસિટી એટલે સેમ જ વસ્તુ. કેવું ડિફોર્મેશન આવે? લાર્જ ડિફોર્મેશન. તો જો આમાંય લાર્જ ડિફોર્મેશન થયું અને આમાંય લાર્જ ડિફોર્મેશન થયું, તો તમે કહો સાહેબ કે બંનેમાં ફરક હું? તો અહીંયા એક વસ્તુ જો, અહીંયા તમારું કેવું હશે, સ્ટાર્ટિંગમાં સ્ટ્રેસ વધતો હશે, સ્ટ્રેન ઓછો વધતો હશે. પછી ધીરે ધીરે કેવું થયું, સ્ટ્રેસ વધવાનું કેવું થઈ ગયું? ઓછું, પણ સ્ટ્રેન વધતું ગયું. હા કે ના? આ કેસમાં જો સ્ટાર્ટિંગમાં કેવું હતું? સ્ટ્રેસ વધારે વધ્યું. હા કે ના? પછી એક સમય પછી જો તો સ્ટ્રેસ વધે, માત્ર શું જોવા મળે છે? સ્ટ્રેન જોવા મળે. તો આ જ ડિફરન્સ છે કોની વચ્ચે? ડક્ટિલિટી અને બીજું કોના વચ્ચે? પ્લાસ્ટિસિટી વચ્ચે. તો બંનેની અંદર તો ડિફોર્મેશન તો કેવું આવે? લાર્જ ડિફોર્મેશન જ આવે. પરંતુ આમાં જે લાર્જ ડિફોર્મેશન થાય છે એટ કોન્સ્ટન્ટ સ્ટ્રેસ. હા કે ના? આમાં સ્ટ્રેસ કેવો રહે છે જોવો તો? કોન્સ્ટન્ટ રહી છે કે નથી રહેતો? તો જ્યારે તમને લાર્જ ડિફોર્મેશન લખેલું હોય એટ કોન્સ્ટન્ટ સ્ટ્રેસ, શું લખેલું હોય? તો કઈ પ્રોપર્ટી? ઓપ્શનમાં તમને ડક્ટિલિટી આપેલું હશે. પહેલું વર્ડ તમે શું જોશો? લાર્જ ડિફોર્મેશન. એટલે બે ઓપ્શન થયા. કયા કયા બે ઓપ્શન થયા? કાં તો ડક્ટિલિટી આવે, કાં તો પ્લાસ્ટિસિટી. જો એમાં આગળ યુઝ વર્ડ કરેલું હોય બિફોર રપ્ચર, તો ટીક કોને મારશો? ડક્ટિલિટીને. જો તમને એવું લખેલું હોય એટ કોન્સ્ટન્ટ સ્ટ્રેસ, તો કોને ટીક મારશો? પ્લાસ્ટિસિટી. હવે ક્લિયર? તો ડક્ટાઇલ મટીરિયલ અને બીજું પ્લાસ્ટિક. આ પ્લાસ્ટિક આપણે ઓલી પ્લાસ્ટિકની થેલી હોય, જોઈએ ને આપણે શાકભાજીની લેવા જાવ, કદાચ તમે નાના હો કે ન હોય, પણ મેં તો એ બહુ, તમે ઓલો અંગૂઠો ખૂંચાવીને પછી આમ ખેંચો ને, પછી એક સમય પછી તમારે ખેંચવાની જરૂર ન પડે, ઓટોમેટિક પહોળું થતું હોય. કર્યું એવું કોઈ? ન કર્યું હોય તો થેલી લઈ આવજો, ટ્રાય કરજો. એટલા માટે શું કહેવાય? પ્લાસ્ટિસિટી. પ્લાસ્ટિસિટી એટલે હું તમને સિમ્પલ ભાષામાં કહું, સ્ટ્રેસમાં વધે, સ્ટ્રેસ નથી વધતો ને, એટલે ફોર્સ કેવો થઈ ગયો હોય? કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ ફોર્સ ઉપર તમે લોડમાં વધારો નથી કરતા, તેમ છતાં તને કેવું થાય? ડિફોર્મ થવા મળે. સમજ્યા કે ન? તેને કોના તરીકે ઓળખવામાં આવે છે? પ્લાસ્ટિસિટી તરીકે. આમાં કેવું થાય? ડક્ટાઇલ મટીરિયલમાં થોડોક તો તમારે લોડ શું કરવો પડે? આપવો જ પડે, વધારવો પડે. સમજ્યા કે ન સમજ્યા? ભલે ડિફોર્મેશન. તો બંને વચ્ચેનો ડિફરન્સ. ક્વેશ્ચન મારો સાંભળજો. પ્રોપર્ટી એવી કે અંડર લાર્જ ડિફોર્મેશન, ઓનલાઈનમાં આન્સર આપજો. લાર્જ ડિફોર્મેશન અંડર, જ્યારે કોઈ વસ્તુ ઉપર તમે લોડ એપ્લાય કરો છો એના કારણે લાર્જ ડિફોર્મેશન આવે બિફોર રપ્ચર, તો એને કોના તરીકે ઓળખવામાં આવે છે? જ્યારે કોઈ વસ્તુ ઉપર સાંભળજો લોડ એપ્લાય કરવામાં આવે છે અને ઈ પણ અંડર કોન્સ્ટન્ટ લોડ,
અથવા તો અંડર કોન્સ્ટન્ટ સ્ટ્રેસ, તો એ પ્રોપર્ટીને કોના તરીકે ઓળખવામાં આવે છે? તો પ્લાસ્ટિસિટી. હવે મારો ક્વેશ્ચન સાંભળજો, હજી ફેરવું કે જ્યારે કોઈ વસ્તુ ઉપર ઓનલાઈનમાં સાંભળજો લોડ એપ્લાય કરું છું, બરાબર, હું એપ્લાય કરું છું, લોડ એપ્લાય કરું છું અને એના કારણે તમને લાર્જ ડિફોર્મેશન જોવા મળે છે. હું લાર્જ ડિફોર્મેશન જોવા મળે છે, તો એને કોના તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ડક્ટિલિટી, ઓપ્શન બી પ્લાસ્ટિસિટી. તો જ્યારે કોઈ પણ વસ્તુનો ઉલ્લેખ ન કરેલો હોય, એમાં પણ ખાસ કરીને કોનો ઉલ્લેખ ન કરેલો હોય? બિફોર રપ્ચર અથવા તો બિફોર ફ્રેક્ચર, તો તમારે ટીક શું કરવાનું છે? પ્લાસ્ટિસિટી. સમજી ગયા? જ્યારે બિફોર રપ્ચર અથવા તો બિફોર શું લખેલું હોય? ફેલ્યુઅર અથવા તો બિફોર ફ્રેક્ચર લખેલું હોય, એટલે ટીક કયું કરી દેવાનું? અને એ વર્ડ યુઝ ન કરેલો હોય તો શું ટીક કરવાનું? પ્લાસ્ટિસિટી. આ વસ્તુ મારે તમને સમજાવવાની હતી. એક્ઝામ આટલી રીતના ફેરવી ફેરવીને ક્વેશ્ચન મૂકી હતી. બાકી આપને સીધી વસ્તુ તો બધાને ખબર પડી ગઈ હોય, બરાબર ને? લાર્જ ડિફોર્મેશન. પણ બિફોર રપ્ચર, બિફોર ફેલ્યુઅર કે બિફોર ફ્રેક્ચર વર્ડ યુઝ કરેલો હોય તો ડક્ટિલિટી. વર્ડ નો યુઝ કરે તોય પ્લાસ્ટિસિટી. અને મોટે ભાગે આવું નહીં પૂછે, બહુ રેર કેસમાં પૂછે. મેં તમને કીધું ના, અંડર કોન્સ્ટન્ટ સ્ટ્રેસ દેખાય ને એટલે પ્લાસ્ટિસિટી જ ટીક કરવાનું. અને ઓલરેડી 4 થી 5 વાર જીપીએસસી માં ક્વેશ્ચન પૂછાઈ ગયો. આ બે હું કામ અત્યારે ક્યારનો મગજમારી કરું છું? હમણાં મેં ખુદ એક્ઝામ આપી હતી, એમાં તેના ક્વેશ્ચન હતો, બરાબર? એટલે લગભગ 1 કે 1 થી 2 એક્ઝામ તમે છોડો ને એટલે આ ક્વેશ્ચન રિપીટ થાય ને થાય. કાં તો ડક્ટિલિટી પૂછેલી હોય, કાં તો પ્લાસ્ટિસિટી. ફ્રેક્ચર એટલે ઈ જ રપ્ચર અને ઈ જ ફેલ્યુર. ઓકે, તો એ એટલું મેં હું કામ ધીરે ડિટેલમાં સમજાયું? કારણ કે આ મારું પૂરું થઈ ગયું હતું. બ્રિટલનેસ. હાલો, બધું ભણી ગયા. બ્રિટલ શું કરો? લોડ એપ્લાય કરો ને તરત તૂટી જાય. એનું એક્ઝામ્પલમાં ડિફોર્મ થાય, એ જો બીમ બેન્ડ થાય. કોઈ દી જોવા મળ્યું? કાસ્ટ આયર્ન. કેમ કાસ્ટ આયર્ન બ્રિટલ મટીરિયલમાં આવ્યું? હા, કાર્બન કન્ટેન્ટ કેવું હતું? 2 થી 4% હતું, એના કારણે. તો બ્રિટલ મટીરિયલ એક્ઝામ્પલમાં કયું? હા, બ્રિટલ મટીરિયલ કહેવાય કોને? પોસ્ટ ઇલાસ્ટિક સ્ટ્રેન કેટલા ટકા કરતા ઓછું? 5% કરતા ઓછું. પેલામાં ગ્રાફ કઈ એક્સિસ ઉપર રિલે થતો હતો? ડક્ટિલિટીમાં એક્સ એક્સિસ. તો આમાં કઈ એક્સિસ ઉપર રિલે થતો હોય? વાય એક્સિસ. હવે આમાં અલગ અલગ આવા ગ્રાફ આપેલા હોય. આ એ બી સી તમને એમ કહી દે મોસ્ટ બ્રિટલ મટીરિયલ કઈ. તમારે સિમ્પલ શું કરવાનું? વાય એક્સિસ ઉપરનો છેડો પકડવાનો. હા કે ના? જેની વેલ્યુ કેવી આવે? વાય એક્સિસ ઉપર વધારે. હા કે ના? મોર વાય એક્સિસ આવે એ કેવું કહેવાય? મોર બ્રિટલ. બીજું કઈ જ મગજ વાપરવાનું નહીં. અને આના ક્વેશ્ચન ને હું પૂછું કે ડક્ટાઇલ મટીરિયલ વધારે કયું, તો તમારે હું એને લંબાવવાનું? તો કયો આન્સર આવશે? આ રીતના ક્વેશ્ચન ઓલરેડી તમને એક્ઝામમાં આપેલા. ક્લિયર ને? હા, તો કેવલા બ્રિટલ મટીરિયલ વીક કેમાં હોય? કોન્ક્રીટ વીક કેમાં હોય? શિયરમાં ન હોય. શિયર ઓલું યાદ રહી ગયું મગજમાં, કાઢવું પડશે. બ્રિટલ મટીરિયલ વીક કેમાં હોય? ટેન્શનમાં. સ્ટ્રોંગ કેમાં હોય? કમ્પ્રેસ. આમાં બીજી કઈ મગજમારી નથી, યાદ રાખવું. વીક ટેન્શનમાં. એટલા માટે આપણે ટેન્શન રેઝિસ્ટન્સ સારું કરતું હોય એવું મટીરિયલ આપણે યુઝ કરીએ.
ઇઝ કોન્ક્રીટમાં. તો માઇલ્ડ સ્ટીલ છે કઈ સ્ટ્રેન્થ આપે? ટેન્શન વધારે આપે, એટલે એને આપણે યુઝ કરી. એક યાદ રાખતો બસ છે ભાઈ. brittle material weak in tension, strong in compression. brittleness શું છે? તો ડક્ટિલિટી નો હોય એ જ બ્રિટલનેસ છે. જોયું ને, સ્કીમ આપવાની વસ્તુ લખી. મટીરિયલ કેન નોટ બી સ્ટ્રેચ, સાચી વાત. ખેંચીએ ગાય. In brittle material, fracture take place immediately after elastic limit. તરત જ તૂટી જાય. એક લિમિટ સુધી થોડુંક થોડુંક ડિફોર્મેશન આવશે. ઇલાસ્ટિક લિમિટ એટલે શું એ હમણાં આપણે આગળ જોવામાં આવશે. ઇલાસ્ટિક લિમિટને સિમ્પલ ભાષામાં એવું કહેવું હોય, આપણે નહોતું કીધું લોડ આપીએ ડિફોર્મ થાય, લોડ રિમૂવ કરીએ પાછું આવી જાય. એક સમય એવો આવશે, બરોબર, એવો લોડ આપણે એપ્લાય કરીએ કે જેની કરતા વધારે તમે લોડ એપ્લાય કરો તો પોતાની ઓરિજિનલ પોઝિશનમાં આવી શકશે નહીં. તેને કોના તરીકે ઓળખવામાં આવે છે? ઇલાસ્ટિક લિમિટ તરીકે ઓળખવામાં આવે છે. તો બ્રિટલ મટીરિયલ કેવું થાય? જેવું તમે ઇલાસ્ટિક લિમિટને ક્રોસ કરો ને તરત જ કેવું થઈ જાય? તૂટી જાય. જ્યારે ડક્ટાઇલ મટીરિયલ નો તૂટે. એમાં તો કેવું થાય? ડિફોર્મેશન થયા જ રાખે. થીન વાયરમાં કન્વર્ઝન કરવાની પ્રોપર્ટીને શું કહેવાય? એક્ઝેક્ટલી. હા ને, જ્યારે થીન શીટમાં કન્વર્ઝન કરવાની પ્રોપર્ટી હોય ને એને મિલિએબિલિટી કહેવાય. થીન શીટ એટલે હું વરખ. આપણે ઓલું કાજુ કતરી ઉપર નો વરખ આવે, હા કે ના? તો એને શું કહેવાય? મિલિએબિલિટી. કે જ્યારે કોઈ વસ્તુને શું કરી શકો, કોઈ મટીરિયલને તમે કેવો લોડ, કમ્પ્રેસિવ લોડ એટલે શું કરો? દબાવો અને એકદમ તમે પાતળું લેયર એનું બનાવી શકો, થીન શીટમાં હું કન્વર્ઝન કરી શકો, તો એ જે એની પ્રોપર્ટી છે એને કોના તરીકે ઓળખવામાં આવે છે? મિલિએબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. એના સૌથી સારામાં સારું એક્ઝામ્પલ આપણે ચાંદીનું વરખ અને સોનાનું વરખ કોઈ પણ ઉપર ચડાવીએ કે ન ચડાવીએ. વરખ એટલે હું એકદમ પાતળું લેયર હોય કે ન હોય, એટલે એને કેવું કમ્પ્રેશન લોડની અંડરમાં તમે કરો કે ન કરો, કે જ્યારે કોઈ મટીરિયલ ઉપર કેવો લોડ એપ્લાય કરવામાં આવે? કમ્પ્રેસિવ લોડ એપ્લાય કરવામાં આવે. અને કેવા શીટમાં કન્વર્ઝન કરવામાં આવે? એકદમ થીન શીટમાં કન્વર્ટ કરવાની એની જે મટીરિયલની પ્રોપર્ટી છે એ કોના તરીકે ઓળખવામાં આવે છે? મિલિએબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. તો તમને આનું એક્ઝામ્પલ તો ખબર પડી ગઈ. કયા સૌથી સારામાં સારા મિલિએબલ મટીરિયલ હોય? એક્ઝેક્ટલી ગોલ્ડ, સિલ્વર. આ સૌથી સારામાં સારા કેવા છે? મિલિએબલ. તો થીન વાયરમાં કન્વર્ઝન કરવાની પ્રોપર્ટી ડક્ટિલિટી. પરંતુ વર્ડ કયો યુઝ આવશે? તો કયું આવશે? મિલિએબિલિટી. સૌથી વધુ ક્વેશ્ચન પૂછાયો. So it is the property of the material due to which metal can be converted into thin sheet by pressing it. આવી રીતના લખ. તો આવું કઈ ઇંગ્લિશમાં નહીં યાદ રાખવાનું. કમ્પ્રેસિવ લોડમાં કેવું થાય? જેટલું ગોખશો બરોબર, આને હું યાદ રાખવાનું જરૂર નથી. બરોબર, આ યાદ રાખી દેજો. બીજું ઉપરમાંથી શું યાદ રાખશો? આ બહુ મોસ્ટ આઈએમપી. બ્રિટલ મટીરિયલ શેમાં વીક હોય? ટેન્શનમાં. સ્ટ્રોંગ કેમાં હોય? કમ્પ્રેશનમાં. બીજો એમસીક્યુ, વાય એક્સિસ ઉપર જે રિલે વધારે થતું હોય એ કેવું કહેવાય? મોર બ્રિટલ. એક્ઝામ્પલ, કોન્ક્રીટ તો ખબર હશે, કાસ્ટ આયર્ન ભૂલાઈ જશે. અને પોસ્ટ ઇલાસ્ટિક સ્ટ્રેઇન વાળો એમસીક્યુ. એટલા એમસીક્યુ આમાંથી પૂછાઈ શકે. ક્લિયર ને?
હવે છેલ્લી એક પ્રોપર્ટી જોઈ લઈએ, હાર્ડનેસ. શું હોય હાર્ડનેસ? કમ્પ્રેસ નો થાય એવું, સ્ક્રેચ નો પડવું જોઈએ. તો રેઝિસ્ટન્સ અગેન્સ્ટ કોની અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ બતાવતું હોય? સ્ક્રેચીસ. એટલે તમે શું કરો, લીસોટો પાડવા જાઓ બરોબર, અને પડે નહીં, તો એ મટીરિયલ કેવું કહેવાય? હાર્ડન મટીરિયલ કહેવાય. બરાબર કે નહીં? એ એને શું બતાવે છે? હાર્ડનેસ. અથવા તો વિયર ટીયર સામે રેઝિસ્ટન્સ આપતું હોય. કોની સામે? વિયર ટીયર. એટલે જેનો ઘસારો ઈઝીલી ન થતો. વિયર ટીયર એટલે શું કહેવાય? ઘસારો. ઘણી વખત સ્ક્રેચ લખેલું હોય, ઘણી વખત કેવું લખેલું હોય? વિયર એન્ડ ટીયર સામે. એટલે કે જે ઘસારા સામે કેવું આપતું હોય? રેઝિસ્ટન્સ આપતો હોય. એ પ્રોપર્ટીને તો કોના તરીકે ઓળખવામાં આવે છે? હાર્ડનેસ. તો એ એક્ઝામ આવી રીતના જ એમસીક્યુ પૂછેલો હોય કે સ્ક્રેચીસ અગેન્સ્ટમાં જે રેઝિસ્ટન્સ બતાવે એ પ્રોપર્ટીને શું કહેવાય? હાર્ડનેસ. વિયર એન્ડ ટીયર સામે જે રેઝિસ્ટન્સ આપે એને કોના તરીકે ઓળખવામાં આવે છે? તો હાર્ડનેસ. હવે મેં તમને વિયર એન્ડ ટીયર કીધું એટલે કે ઘસારો, બરાબર ને? ઘસારો બે રીતનો થાય. એક બે સરખા પાર્ટિકલ વચ્ચે થાય, અને બે કેવા થાય? અલગ અલગ પાર્ટિકલ વચ્ચે. એટલે સિમ્પલ ભાષામાં કહું, આપણે રોડ બનાવીએ તો એમાં ખબર કપચીનું એક લેયર નાખેલું હોય નીચે, હા કે ના? તો એક કપચી અને ઉપર બીજી કપચી હોય તો એ બંને વચ્ચે ઘસારો થાય કે ન થાય? હા કે ના? તો એ બે સેમ પાર્ટિકલ એટલે બે કપચી વચ્ચે જે ઘસારો થાય એને શું કહેવાય? એટ્રેશન. જ્યારે એ કપચી વાળા રોડ ઉપરથી આપણું 4 વ્હીલ ચાલે અથવા તો બાઇક ચાલે, તો એક કપચી અને બીજું આપણું બાઇકનું ટાયર, તો બે અલગ અલગ મટીરિયલ થયું કે ન થયું? તો આ બે અલગ અલગ મટીરિયલ વચ્ચે જે ઘસારો થાય એને શું કહેવામાં આવે છે? એબ્રેઝન તરીકે. તો સૌથી વધુ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે એમસીક્યુ માટે. મોસ્ટ એમપી યાદ રાખજો કે જ્યારે કેવું હોય, બે સેમ પાર્ટિકલ્સ આવે એટલે તરત જ વર્ડ કયો આવશે? એટ્રેશન. અને જ્યારે બે અલગ અલગ પાર્ટિકલ્સ આવે એટલે એબ્રેઝન. બિલ્ડિંગ મટીરિયલમાં પાછું ભણવાનું આવશે, હાઈવેમાં પાછું ભણવાનું આવશે. બે યાદ રાખવાના નથી. યાદ રાખશો ભૂલાઈ જ જાય. આ ભણાવ્યા પહેલા જેને બિલ્ડિંગ મટીરિયલ ભણાવ્યું હતું ને એને પૂછત ને તો 4 માંથી 2 ને આવડત, 2 ને ન આવડત. અત્યારે ભલે હા કહેતા હોય બધું આવડતું હોય, યાદ આ એક જ રાખજો. કારણ કે મેં ખુદ પ્રિપેરેશન કરીને હું દર વખતે કન્ફ્યુઝ થતો ને ભૂલી જતો, અને હજી ભૂલી જાવ ભણાવતો હોય ને તોય. પણ એક મેં ટ્રીક યાદ રાખી છે એના ઉપરથી કે અલગ અલગ પાર્ટિકલ્સ વચ્ચે ઘસારો થાય એને શું કહેવામાં આવે છે? એબ્રેઝન તરીકે. આ વસ્તુ એક યાદ રાખેલી. તમે જ મને કહો તો બે માંથી વધારે ક્રિટિકલ કયું હોય? બે વચ્ચે ઘસારો થાય, બરાબર? એકમાં કેવો ઘસારો થાય? સરખા વચ્ચે. અને બીજામાં કેવું થાય છે? અલગ અલગ. તો બે માંથી વધારે ક્રિટિકલ કયો છે? અલગ અલગ જ વધારે ક્રિટિકલ હોય ને, તો એબ્રેઝન કેવું છે? વધારે ક્રિટિકલ. તો તમને ક્વેશ્ચન કઈ રીતના પૂછે સાંભળજો. સ્ક્રેચીસ અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ વાળી પ્રોપર્ટી હાર્ડનેસ, હા કે ના? પછી વિયર એન્ડ ટીયર સામે રેઝિસ્ટન્સ આપતી કેપેસિટીને હાર્ડનેસ. એબ્રેઝન કે એટ્રેશન સામે રેઝિસ્ટન્સ આપતી કેપેસિટીને હાર્ડનેસ. ઓલા ભાઈ શું કહે છે? સર આમાં 2 ટી આવે એટલે સેમ. હા યાદ રખાયો. વાહ મિત વાહ, સારું લાવ્યો કે નહીં? હવે મને નહીં બોલાય. એટલે ઓનલાઈન વાળાનો આ ફાયદો, સમજો? પોતાના વિચારો મુક્ત મને વ્યક્ત કરી શકે. 2 ટી આવે એટલે કેવું? સેમ. એક જ યાદ રાખવાનું હતું ને. બીજું એટલે સ્પેલિંગ યાદ રાખજે. એટલે સ્પેલિંગ તો છાપેલો હોય ને, એ થોડો ગોકીને જવાનો. તો મારી જેવો હોય તો એને વાંધો આવે, જેને સ્પેલિંગ જ આખો પૂરો ન થતો હોય. જો
આ હાર્ડનેસ કઈ રીતના મેજર થાય તો એને હાર્ડનેસ માટેના 3 ટેસ્ટ આવે. કયા કયા ટેસ્ટ આવે? લોસ એન્જલસ ટેસ્ટ આવે, પછી ડોરી એબ્રેઝન ટેસ્ટ આવે અને ડેવેલ એટ્રેશન ટેસ્ટ આવે. અત્યારે ખાલી માત્ર નામ જ યાદ રાખજો. આ ટેસ્ટ તમારે બિલ્ડિંગ મટીરિયલમાં ભણવાના આવશે અને હાઈવેમાં આખા ડિટેલમાં ભણવાના આવશે. કઈ રીતના ટેસ્ટ કન્ડક્ટ થતું હોય, બરોબર ને ભાઈ? કેટલી એની લિમિટ હોય, બોલ તો કેટલી લિમિટ હોય? લિમિટ જેની એટલે આ ટેસ્ટની લિમિટ હતી. બોલ એગ્રીગેટ માટે લિમિટ કેટલી હોય? ઓપ્શન હું આપો? અત્યારે ઓપ્શન ન હોય. બોલ 50 આવે. ત્યારે કીધું તું, ત્યારે કીધું તું યાદ કરો. બે માં હે ને આમાં ભૂલ પડશે. 45 તોય સાચું ન માનું. ઓલા એ ચેન્જ કરી નાખ્યું. અહીંયા આવી. બીજું એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ને જીપીએસસી માં પૂછાય, ઈએસસી માં ક્વેશ્ચન પૂછાય. હાર્ડનેસ મેજર કરવા માટે આટલી ટેસ્ટ તો કન્ડક્ટ કરીએ, એનાથી હાર્ડનેસ ખબર પડે. અને એક બીજો એક આવે છે મોહ સ્કેલ. આ ભણેલા જ બિલ્ડિંગ મટીરિયલમાં પાછો ભણવાનો આવશે. મોહ સ્કેલ કરીને આવે, બરોબર? તો મોહ સ્કેલ હતા શું કરે છે? મટીરિયલની હાર્ડનેસ મેજર કરે છે. શું મેજર કરે છે? હાર્ડનેસ મેજર કરે. ક્યાંથી ક્યાં વચ્ચે હોય? હા, 1 થી 10. જેમ આમાં વેલ્યુ વધતી જાય ને એમ મટીરિયલ કેવું કહેવાય? વધારે હાર્ડ વાળું કે. તો સૌથી વધારે કોની હાર્ડનેસ હોય? એટલે તો ડાયમંડ નો યુઝ કરીએ સ્ક્રેચ પાડવા માટે. હા કે ના? એટલે એટલો બધા સસ્તા નથી હોતા. સોઇલમાં પણ આવે ને? હા ના લા, સોઇલમાં ક્યાં આવે મિત? એ એલા એ બીજી ટેસ્ટ છે. આ મોહર સ્કેલ છે. એ મોહર સ્કેલ નો આવે, મોહ આવે. આ લખવામાં થોડુંક છે ને. બસ હવે મિત આવી રીતના એ સાયન્ટિસ્ટ છે. આ ઈએસસી માં ક્વેશ્ચન પૂછાઈ ગયો. હાર્ડનેસ મેજર કરવા માટે નીચેનામાંથી કયો સ્કેલ યુઝ થાય? અલગ અલગ આપેલા હતા, એમાં કયો આવે? મોહ સ્કેલ આવે. સ્મિથ ટેસ્ટ નો યુઝ ક્યાં થાય? એક્ઝેક્ટલી. હજી કેટલાક ને ખબર નહીં હોય સબ્જેક્ટ કયો હાલે વિચારતા હશે. કેમ? હા, હજી સારું હે કે પેલા બીજા સબ્જેક્ટમાં તમે ભેગા થયો. પાછળ ભેગા થયો ને તો સમજી ગયા. તો અડધું ભણાવત જ નહીં. એમ કે આ તો ભણીને જ આવ્યા. બોલો. આ રીતના દરેક મટીરિયલના સ્કેલ આપેલા હોય, બરાબર? તો આપણે દરેક મટીરિયલના કન્ફ્યુઝ થઈ ગયો. શેમાં આલા? ઓકે, હા એમાં કન્ફ્યુઝ છે ને. જો આપણે એક કોની માટે હે? ટાલ્ક. એટલે જે કહેવાય ટાલ્ક કયો, ટોક કયો, બરાબર? મારા માટે બધું એક. TALC માટે હાર્ડનેસ કેટલી છે? 1. એટલે તરત જ શું પડી જાય? સ્ક્રેચ. ચોકમાં તને પડી જાય કે ન પડી જાય? તો એ આમાં કંઈક જ હશે. આ જો જીપ્સમ, ડાયમંડ કેટલી? આપણે યાદ રાખવાનું 1 થી કેટલાની રેન્જ વચ્ચે હોય? 10. બીજું હું MCQ માં યાદ રાખવાનું, મોહ સ્કેલ શેની માટે આવે? હાર્ડનેસ માટે આવે. ત્રીજી વસ્તુ, એક હોય એ કેવું કહેવાય? લિસ્ટ. આ કેવું કહેવાય? મોસ્ટ. હા કે ના? 10 કોની માટે આવે? એક કેની માટે આવે? અને 2 કેની માટે આવે? જીપ્સમ. તો આ બે એડ કરી દો ને મટીરિયલમાં. એક કોની માટે આવે અને 2 કોની માટે આવે. ઓકે, અહીંયા સુધી આજે આપણે અહીંયા સુધી જ રાખીશું.
બરાબર, આજે થોડુંક ઓછો ભણાય કારણ કે મેન્સ નો લેક્ચર છે એટલા માટે. લેક્ચર હે ને તમને લિંક આવી ગઈ છે ઓનલાઈન માટેની, ખાલી ભરજો બરાબર, કે હું હોય કઈ રીતના સમજવા માટે. બાકી આપણે અત્યારે એની ઉપર કઈ કોન્સન્ટ્રેટ કરવાનું નથી. મેઇન આપણે ફોકસ કોના ઉપર રાખવાનો હોય? ક્લાસ 2 ઉપર. જેટલું ક્લાસ 2 નો તમારો બેઝ, હજી હું તમને કહું છું, ક્લાસ 2 નો બેઝ જેટલો સારો હશે ને એટલી મેઇન્સ કરવામાં તમને ઓછી તકલીફ પડશે. એમાં ખાસ કરીને કેવા સબ્જેક્ટ? સર્વે સબ્જેક્ટ, ઇરિગેશન, હાઇડ્રોલોજી, હાઈવે, સોઇલ, એ બધા તો મેન્સમાં તમે પ્રિલિમ્સના આધારે મેન્સનો આખું પેપર લખી શકો. સીપીએમ ટોટલ 6 સબ્જેક્ટ તો એવા છે કે જેનું તમે પ્રિલિમ સ્ટ્રોંગ કરેલું હશે ને, મેન્સ ઓટોમેટિકલી લખાઈ જાય. બરાબર, તો અત્યારે મેઇન ફોકસ આપણે પ્રિલિમ્સ ઉપર રાખવાનો હોય. અને પ્રિલિમ્સને આપણે કેવો ટાઈમિંગ છે, હજી એક્ઝામ આવવાની કેવું છે, વાર છે. તો તમે અત્યારથી કન્ટિન્યુઅસલી 5 થી 6 કલાક કન્ટિન્યુ આમાં આપશો. બરાબર, અહીંયા ભણાવ્યા પછી નહીં કહો, એવું નહીં સમજી લેતા આમાં ભણાવવું એ હતા ને એડ. એની સિવાય તમે આપશો તો તમે કેવું કરશો? અત્યારથી મટીરિયલ કન્સોલિડેટ કરતા જાઓ. બરાબર, અને જેમ તમારો ટોપિક, આ તો તમારો આપણે ફર્સ્ટ છે જેને બિલ્ડિંગ મટીરિયલ આલી ગયું હોય એને અત્યાર સુધીમાં અતુલ યુવા કમ્પ્લીટ થઈ જવી જોઈએ. બરાબર, મટીરિયલ આખું રેડી હોવું જોઈએ. એમાંથી કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વસ્તુ પૂછીએ તો તમને આવડી જાય. લાઈક એમ હું તમને કહું, જેમનો ફર્સ્ટ સબ્જેક્ટ સોમ છે, સોમ એવું સ્ટ્રોંગ હોવું જોઈએ કે અત્યાર સુધીના જેટલા પત્તા આવેલા ને એમાં આગળના પત્તામાંથી ગમે એ રીતના ગમે એ વસ્તુ ગમે ત્યારે પૂછી લઈને મને આવડવી જોઈએ. સમજ્યા કે નહીં? એટલે ડેઈલી હું તમને શું કહું છું, રિવિઝન કરવાનું. કઈ રીતના રિવિઝન કરવાનું? ફ્રોમ ફર્સ્ટ પેજ થી કરવાનું. વાંચવા બેહો એટલે એવું નહીં કે આજનું મેં આટલું વાંચી લીધું એટલે પૂરું. બરાબર, આગળનું. અને જે લોકોએ રજીસ્ટ્રેશન કરી દીધું હોય ને એને કદાચ આગળ પ્રિપેરેશન કર્યું હોય તો હું એમને કહી દઈ કે કઈ રીતના બીજો સબ્જેક્ટ પેરેલલ પતાવી દેવાય. બરાબર, અત્યારે તમારી પાસે ટાઈમ વધે. કેમ? કારણ કે હજી એક એમસીક્યુ નહીં કરવાનું થાય. એમસીક્યુ હજી ક્યાં સુધી નહીં કરવાનું થાય? પહેલું અને બીજું ચેપ્ટર આપણું કમ્પ્લીશન ન થાય ત્યાં સુધી કરવાના નહીં થાય. કેમ? કારણ કે તમે કરવા જશો તો કેવું હશે, પહેલા બીજા ચેપ્ટરના મિક્સ કરીને તમને પૂછેલા છે, એટલે ખોટો ડિમોરલાઇઝ થાવ. એકવાર પહેલું અને બીજું ચેપ્ટર આપણું બે પૂરું થઈ જાય પછી આખું તમે એમસીક્યુ માટે કરજો. બરાબર, હમણાં નોટ્સ વાંચવાની ને, હા, નોટ્સ ઉપર કોન્સન્ટ્રેટ રાખો, એ તમારું કમ્પ્લીટ હોવી જોઈએ. ઓકે, બીજું તમારે કોઈ જગ્યાએ ઇસ્યુ હોય, ભણવામાં ન સમજાતું હોય તો તમારે કહી દેજો. અહીંયા ક્લાસમાં પૂછતા શરમાતા હોય તો ક્લાસ પૂરો થાય પછી કહેજો. ઓનલાઈન વાળાને તો કઈ શરમ જેવું હોય જ નહીં. બરોબર, એટલે એને તો રખાય નહીં. અને કદાચ શરમ આવતી હોય તો નામ બદલીને પૂછી લેવાનું ને, હું ક્યાં ચેક કરવા જવાનું. સમજી ગયો ને મિત? સર એક સવાલ છે, થિયરી અને એકચ્યુઅલ રિયાલિટીમાં કેટલો ફરક હોય છે? નો એટલે એકચ્યુઅલ તો બહુ બધું ફરક હોય. આપણું ઇમેજિનેશન આ બધું ભણીએ ને, આ બધું ઇમેજિનેશન, એટલે એવું ન હોય. એકચ્યુઅલ રિયાલિટીમાં તને કેવું હોય ખબર? બધી વસ્તુ હોય એ બેઝ તમારો આમાંથી જ લીધેલો હોય, પણ આપને ખબર ન હોય કે કઈ રીતના એને ઇમ્પ્લિમેન્ટ કરેલું હોય. કાલે આપણે એક ઓલો ટોપિક ભણ્યા હતા, મેચ્યોરિટી ઓફ કોન્ક્રીટ બિલ્ડિંગ મટીરિયલમાં. તો આપને તો એવું હોય કે ફોર્મવર્ક રિમૂવ કરવાનું હોય તો કોલમનો 24 કલાકમાં, બીમનું 3 દિવસે 7 દિવસે એ રિમૂવ કરવાનું. પણ એ તો ખાલી ક્રાઇટેરિયા આપેલા ઓપીસી માટે. આરએચસી માટે ક્યારે રિમૂવ કરું? એલએચસી માટે ક્યારે રિમૂવ કરું? તો બધી વસ્તુ કેવી હોય, સાઇટ ઉપર જે કરીએ ને એ હતા ને આપણે જે ભણીએ એની સાથે જ કોઈ સાથે કો રિલેટેડ હોય. લાઈક ઓલું આપણે વોલ્યુમ બેચિંગ જોયું હતું, ખબર ને, કીધું તગારા નાખી દો, એમ ન હોય, ગેજ બોક્સ થી કરવું પડે. પણ આપણે તો એમ જ સમજતા કે આ મજૂરને રમકડું છે, પણ એને ફિલ્ડમાં યુઝ કરવાનું. તો પણ ખબર ન હોય કે કઈ રીતના ફિલ્ડમાં યુઝ કરવાનું હોય, શીખશું. અને અત્યારે તો પ્રિલિમનું છે તો પ્રિલિમમાં જેટલું કામનું છે કે, અને બાકી આ બધી વસ્તુ ઇન્ટરવ્યુમાં છે. ઇન્ટરવ્યુમાં તૈયારી કરો ને તો કઈક અલગ જ મજા આવે. આપણે હજી ન્યાનું બહુ નહીં વિચારતા, આપણે કોનું વિચારશું? હા,